ઉતારી દે, આગે કી સુધી લે. કબીર સાહેબે તો એટલો સરસ ઉપદેશ આપણને આપેલો છે. એ ઉપદેશને આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. સાચી રીતે સુખી થવું હોય તો જેનાથી દુઃખ થતું હોય એને દૂર કરવું જોઈએ. સુખ વિસરાય દુઃખ કહાં ધાવે. માનવી સુખ જેનાથી થતું હોય એને ભૂલી જાય અને એની જગ્યા દુઃખ જેનાથી થાય પણ એ લગભગ માને કે એમાં સુખ હશે, એમાં સુખ નથી હોતું. તો સૌથી પહેલા મહત્વની વાત તે કે આપણે આપણા આહાર ઉપર કાબુ રાખવાનો. પછી આહાર સાથે સાથે વિચાર. આપણા વિચારો શુદ્ધ પવિત્ર વિચારો. તમે જ્યારે જમવા બેઠા હોય ને તો બીજી બધી વાતો ભૂલી જવાની. ખોટા વિચારો જે મગજમાં ફરતા હોય ને એને કાઢી નાખવાના અને ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા એક એક કોળીઓ મોઢામાં મૂકવાનું. એનાથી થાય શું? તમે જે એક એક કોળીઓ તમારા મોઢામાં મૂકો તો તમારું જમવાનું કાર્ય પણ યજ્ઞ બની જાય. કેવી રીતે? યજ્ઞમાં લોકો આહુતિ નાખતા હોય ને અગ્નિમાં, તો આપણી અંદર પણ અગ્નિ છે, જઠરાગ્નિ. અને જ્યારે યજ્ઞમાં આહુતિ ત્યારે બને જ્યારે મંત્ર સાથે આહુતિ આપવામાં આવે. એવી રીતે આપણે પણ પરમાત્માનું નામ લેતા લેતા મનોમન એક એક આહુતિ મૂકીએ ને તો એ આપણો જમવાનો પણ યજ્ઞ બની જાય. અને જમવાના કાર્યથી પણ પરમાત્મા રાજી થાય કે ઓહો, આ તો મને યાદ કરતા કરતા જમે છે. તો કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરીએ એ કાર્ય કરવાનું હોય તો આ વાત ધ્યાનમાં રાખવાની. માનવીએ જમતા ટાઈમે તો જરૂરી હોય તો જ બોલવાનું, બને ત્યાં સુધી ઓછું બોલો. કારણ જમવા ટાણે બોલવું એમાં આપણો ટાઈમ એક રીતે વ્યતીત થતો હોય છે. એની જગ્યા પરમાત્માનું નામસ્મરણ કરતા કરતા આ જીવવાની રીત છે. આજે તમને સમજાવવામાં આવી રહ્યું છે, એના પ્રમાણે તમે ચાલો તો તમે જીવનમાં સાચું સુખ મેળવી શકો છો. આ એક વાત થઈ. અર્થાત આપણા વિચારો નિયંત્રિત થાય. આપણા વિચારોને નિયંત્રિત કરવાની સાથે સાથે આપણા આચરણમાં સુધારો લાવવાની જરૂર છે. આચરણમાં સુધારો એટલે તમે તમારા શરીરની એક્ટિવિટીઝમાં વ્યવસ્થિત પરિવર્તન કરો. મેં વાંચેલું અને તમારા માટે લાભદાયક છે એટલે તમને સમજાવું છું. મને બહુ ગમી ગયેલું એટલે હું બધાને સમજાવું. એ લાઈન મને છાપામાં હમણાં થોડા મહિના દિવસ નહીં થયો હોય વાંચેલી વાત છે. કેનેડામાં અમે હતા ત્યારે વાંચી. એ વાત લખેલી હતી, ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ યોર લાઈફ લાઈન, ડિક્રીઝ યોર વેસ્ટ લાઈન. ખ્યાલ આવ્યો? ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ યોર લાઈફ લાઈન, ડિક્રીઝ યોર વેસ્ટ લાઈન. આપણી જે પેટનો ભાગ છે ને એ નાનું કરો, તમારી જીવન રેખા લાંબી કરો. હવે જીવન રેખા ટૂંકી કરવી હોય તો પેટની રેખા મોટી કરો. સીધી સીધી વાત. તો આપણે એમાં ધ્યાન રાખવાનું કે ગમે તે રીતે આપણી આ પેટની રેખા છે ને એ બહુ પોળી થવી જોઈએ નહીં. હું માતાઓ બહેનોને ખાસ કહું છું. એક શું કામ કહું? જો તમે જેટલી દેવીઓના ફોટાઓ જો, તમે સરસ્વતી જો, લક્ષ્મી જો, પાર્વતી જો, બધી દેવીઓના, કોઈ દેવી તમને મોટા પેટની નહીં મળે. કે મળે? મળતી હોય તો મને કહો કે આ દેવીનું પેટ બહુ મોટું. અરે ભાઈ, અને આપણી દેવીઓ બધી નહીં. એ દેવતાઓમાં એક ગણેશજી છે, એનું પેટ મોટું છે. પણ આને એનું કારણ કાયમ લાડવા ખાય એટલે. તો એ આપણને કહે કે બહુ લાડવા ખાવાના તો પેટ મોટું થઈ જાય, એટલે લાડવા ઓછા ખાવાના. કોઈ કારણવશ થોડું લેવું પડે તો એ પણ જુદી વાત, પણ બહુ સમજીને વિચારીને લેવાનું. આહાર પર બહુ સમજીને વિચારીને નિયંત્રણ કરવાનું. પછી એનાથી આગળની વાત, આપણો જે આહાર છે એ શુદ્ધ થયો, આપણા જે વિચારો છે તે શુદ્ધ થયા. પછી આપણે પાણી પીવાની વધારે શરૂઆત કરી. તમારે વજન ઓછું કરવું હોય ને તો ઉપાય બતાવો તમને, બહુ સરળ ઉપાય. વજન ઓછું કરવું હોય તો જમતા પહેલા 1 લીટર પાણી પી જાઓ. સરળમાં સરળ ઉપાય. તમારે
જમવા બેસવાના હોય તો પહેલા લીટર ભર પાણી પી જાઓ, પછી જમવા બેસો. તો તમે જોશો કે તમારું વેટ ઓટોમેટિકલી ડાઉન થવા માંડે. પણ પછી તમે થાળી ઉપરથી ઉઠો અને પછી તમને ભૂખ લાગે તો ફરી ખાવા નહીં જાઓ, નહીં તો અને ત્યારે તમારી ઈચ્છા થાય ને ખાવાની, જ્યારે ખાવાની ઈચ્છા થાય તો 1 લીટર પાણી પી લો. હા, તમે આ ટ્રીક નહીં ચાલે તો પછી મને તમે કહેજો. તમે કહો કે અમે તમારી વાતનું પાલન કર્યું અને છતાં અમારું વજન નહીં ઘટ્યું, તો પછી હું એનો જવાબદાર થઈશ. પણ તમે જ્યારે આ કરો તો 100% મારી ગેરંટી છે, કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. સહજ રીતે તમે આ કરો તો તમારું વેટ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવી જાય. આપણી જે બોડી છે ને, આપણી બોડીને કેવી બનાવવાની નહીં આપણા હાથમાં છે. જો હું તમને મારો પોતાનો દાખલો આપું. મારું વેટ 78 કિલો થઈ ગયું. કેટલું? 78 કિલો. અને એના કારણે મને હૃદયની તકલીફ થઈ ગઈ. હવે હૃદયની જ્યારે તકલીફ થઈ તો મારે ડૉક્ટરોએ કહેલું કે તમને તો બાયપાસ સર્જરી કરવી પડી. કારણ મારી જે આર્ટરીઝ હતી ને એ બધી 5 આર્ટરી મારી ક્લોટ થઈ ગઈ હતી. મારી LED 99% ક્લોટ, મારી LCX 99% ક્લોટ, મારી મેજર OM 100% ક્લોટ, મારી RCA 55% ક્લોટ, મારી PLV 45% ક્લોટ. ડૉક્ટર મને કહે કે મહિના દિવસથી વધુ ઉગાડો તો બહુ કહેવાય. આ ઘટના છે 2001ની. પછી મેં આપણે ત્યાં એક હાર્ટ હોસ્પિટલ બનાવી, પછી અમે ટ્રીટમેન્ટ માટેના સાધનો લાવ્યા, મેં મારું ટ્રીટમેન્ટ જાતે કર્યું. પછી મને ખ્યાલ આવ્યો કે મારે જે વાત વ્યવસ્થિત છે ને સમજી લેવી જોઈએ. એટલે આપણે આપણું વજન ઓછું કરવા, અને વજન ઓછું કર્યું. વજન ઓછું કરવાથી મારું વજન 64 kg થયું. કેટલું? એકદમ 64 કિલો. બિલકુલ એક્યુરેટ. મારે એનાથી 1-8 કિલો વધારે હોય તો વાંધો નહીં, પણ આટલું રહેવું જોઈએ. એટલે હું સાવચેતી રાખું. એટલે તમને કહું છું, આ વાત હું જે તમને કહી રહ્યો છું ને, મેં પોતે આચરણમાં ઉતારી, એટલે તમને કહેવાનો હક મને છે. અને તમે એને આચરણમાં ઉતારશો તો ફાયદો તમને થશે. એના ફાયદા કેટલા કહું? એના ફાયદા એટલા કે આપણું હૃદય સારું ચાલવા માટે, એને બહુ વધારે બોજો ઉપાડવો પડે નહીં. પછી તમે ચાલતા હોય તો તમને થાક નહીં લાગે. કારણ આપણા શરીરના જે કોષો છે એ કોષો ઓક્સિજન માંગતા હોય. અને જ્યારે તમે ઝડપથી ચાલો ને તમારે પછી શરીરના કોષો ઓક્સિજન માંગે તો તમારો શ્વાસ વધી જાય. કારણ આપણું શરીર ઓક્સિજન ઉપર તો ચાલતું હોય છે. તો એટલે આ વાત ખ્યાલમાં રાખવાની કે આપણે આપણા શરીરનું વજન આપની હાઈટ પ્રમાણે રાખવાનું. તમારે અંડરવેટ પણ નહીં થવાનું. ઘણા બહુ ઉપવાસ કર્યા કરે, એ સારું નહીં. બહુ ઉપવાસ કરે તો શરીર સુકાઈ જાય તો પણ કંઈ સારું નહીં. અને બહુ ખા કરે એ પણ સારું નહીં. આપણા શરીરનું વજન જેટલા ઇંચ તમારી હાઈટ એટલા કિલો તમારું વજન હોવું, એને સાચું શરીરનું પ્રમાણ કહેવાય. પ્રમાણસર આપણું શરીરનું ધ્યાન પહેલા, પછી આ શરીરનો ઉપયોગ કરવાનો. શેના માટે? શુભ કાર્યો માટે. પણ આ શરીરને સારું રાખવા માટે બીજો પણ એક લાભની વાત તમને કહી દઉં. એ બહુ મહત્વની વાત એ છે પ્રાણાયામ કરતા રહેવાનું. પ્રાણાયામ કરો ને તો પણ આપણા શરીરને આપણે વ્યવસ્થિત કરી શકીએ. અને પ્રાણાયામમાં મુખ્ય હોય છે ઊંડા શ્વાસ ભરવાના. જેટલા ઊંડા શ્વાસ આપણે ભરીએ એટલો પ્રાણવાયુ આપણી શરીરમાં વધુ પ્રવેશ કરે. અને જેટલો પ્રાણવાયુ તમારા શરીરમાં પ્રવેશ કરશે એટલો તમારું શરીર સારી રીતે ચાલશે. આપણા મગજને, આપણા બ્રેનને સૌથી વધુ પ્રાણવાયુ જોઈએ છે. મેક્સિમમ ઓક્સિજન નીડેડ બાય બ્રેન. અને એને પ્રોવાઈડ કરવાનું, એને પહોંચાડવાનું કામ કોણ કરે? હાર્ટ કરે. પણ હાર્ટને જે પ્રાણવાયુ મળે ક્યાંથી મળે? આપણે જે શ્વાસ લઈએ એમાંથી મળે. આપણે શ્વાસ લઈએ તો એ શ્વાસ આપણા ફેફસામાં જાય, ફેફસામાંથી શ્વાસ, એમાંથી પ્રાણવાયુ શોષાય અને એ પ્રાણવાયુ હાર્ટમાં જાય અને હાર્ટ એમાં બ્લડને મિક્સ કરે અને એ બ્લડ પછી હાર્ટ પંપ કરે અને એ બધા શરીરમાં જાય. આ એનો નિયમ છે, શરીરનું આખું તંત્ર. તો એના માટે કામ એક કરવાનું, ઊંડા શ્વાસ ભરવો. ઊંડા શ્વાસ સવારે જ્યારે ઉઠો ને બિસ્તરમાંથી તો શરૂ કરો ઊંડા શ્વાસ ભરવાના.
કારણ કે પેટ ખાલી હોય. તમે બાથરૂમમાં જઈ આવો અને ઊંડા શ્વાસ ભરવાનું ચાલુ કરો. સરળમાં સરળ લાભદાયક વસ્તુ ઊંડા શ્વાસ ભરવાના. ડીપ બ્રીધિંગ ઇઝ વેરી હેલ્પફુલ ફોર ગુડ હેલ્થ. અને જેટલી આપણે ડીપ બ્રીધિંગ કરીએ એટલું આપણા માટે સારું છે. એ બાબતમાં આપણે આળસ કરવો જોઈએ નહીં ડીપ બ્રીધિંગમાં. પછી બ્રીધિંગના બીજા એક્સરસાઇઝ છે એ પણ તમે કરો તો તમને બહુ ફાયદા થાય. એમાંની એક્સરસાઇઝમાં પછી આવે છે જેને આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કહીએ. ઈંગલા પિંગલા કે ઘર જાય, સુખમની નારી રહે ઠહરાઈ. ઈંગલા પિંગલા એટલે ડાબી નાસિકા, પિંગલા એટલે જમણી નાસિકા. ડાબી નાસિકાથી શ્વાસ ભરો, જમણીથી બહાર કાઢો, પછી જમણીથી ભરો, ડાબીથી બહાર કાઢો. એનાથી તમારે બે નાસિકા સમાન રોગથી ચાલતી થાય અને એ સ્થિતિને કહેવાય છે સુષુમ્ના. બે નાસિકા સમાન ચાલે એને સુષુમ્ના કહેવાય. એ સુષુમ્ના ચાલે તો આપણા શરીરના તંત્રને વ્યવસ્થિત કરવા માટે, ચિત્તની શાંતિ માટે એ સમય બહુ સારો હોય છે. અને જેની સુષુમ્ના જેટલી વધારે વખત ચાલે એ વ્યક્તિના ચિત્તનું તંત્ર એટલું વ્યવસ્થિત બની જતું હોય છે. એટલે કહ્યું છે સુખમન નારી રહે ઠહરાઈ. સુષુમ્ના આપણી સ્થિર થવી જોઈએ અને એના માટે આ પ્રાણાયામ કરવાના હોય. પ્રાણાયામ કેવા? તમે જમણી નાસિકા બંધ કરો ને ડાબીથી ઊંડો શ્વાસ ભરો. આના ફાયદા શું હોય છે ખબર? આપણે ત્યાં એક કબીર સાહેબનો ગ્રંથ છે, એને શ્વાસ ગુંજાર કહેવાય. શ્વાસ ગુંજાર નામનો કબીર સાહેબનો ગ્રંથ. એમાં કબીર સાહેબે ઘણી બધી વસ્તુઓ સમજાવી છે. એમાં એક વસ્તુ સમજાવી કે આપણે જ્યારે શ્વાસ લેતા હોય ને તો એ શ્વાસ કઈ નાસિકાથી ચાલતો હોય તો એનો પરિણામ શું હોય છે. તમે પૂર્ણિમા વ્રત મહાત્મ્યની કથા વાંચી હશે તો એમાં પણ લખ્યું છે ચંદ્ર લગન મેં ધ્યાન ધરીજે, સૂર્ય લગન મેં ભોજન કીજે. સૂર્ય લગન મેં એટલે તમારો સૂર્ય સ્વર ચાલતો હોય ને ત્યારે તમે ભોજન કરતા હોય તો એ તમારા ભોજનનો શુદ્ધ રસ તમને મળવા માંડે. કારણ આ સૂર્યનો જે લગ્ન છે આ અગ્નિ છે અને અગ્નિ પાચનની ક્રિયાને સુધારે. ચંદ્ર લગન અર્થાત શાંતિનો, ઠંડો જેટલો લગન ચાલતો હોય એટલે મનને પણ શાંત કરવામાં કામ કરે. કારણ ચંદ્રમાં મનસો, ચંદ્રનો ને મનનો સંબંધ છે. ઘણી બધી વાતો છે પણ એમાંથી સમજવાની વાતો તમને કહું કે ઊંડા શ્વાસ ભરો, પછી આ બે નાસિકાનો ઉપયોગ કરો. ત્રીજી વાત, જ્યારે તમારી બે નાસિકાઓ સમાન રૂપે ચાલતી થાય ત્યારે તમે તમારા શ્વાસનો એક વિશેષ વ્યાયામ કરો. એને આપણે બ્રીધિંગ એક્સરસાઇઝ કહી શકીએ. એ બ્રીધિંગ એક્સરસાઇઝ છે એને કહેવાય છે કપાલભાતિ. અર્થાત તમારા ફેફસાઓને લોહારના ધમણ જેવું ચલાવો તો એનાથી તમારા ફેફસાનો બહુ સારો એક્સરસાઇઝ થાય. એ કેવી રીતે થાય? કપાલભાતિ એની ક્રિયાઓ હોય કે ઊંડા શ્વાસ ભરવાના. જ્યારે શ્વાસ અંદર ભરો ત્યારે તમારા પેટને પૂરેપૂરું અંદર ખેંચો. તમે કપાલભાતિ ક્રિયાઓ કરવા માંડશો ને તો તમારો પેટનો ઘેરાવો એની વડે ઓછો થવા માંડશે, કારણ તમારા પેટની એક્સરસાઇઝ થશે. તો એમાં શું કરવાનું? ઊંડો શ્વાસ ભરો, પેટને અંદર ખેંચો અને ઝાટકા સાથે શ્વાસને બહાર કાઢો. સ્પીડી એક્સહેલ વિથ ધ સ્પીડ. ઝાટકા સાથે શ્વાસને બહાર કાઢો અને પેટને ઢીલું કરો તો દરેક શ્વાસ તમારા પેટને અંદર બહાર કરશે. અંદર બહાર કરશે એટલે પેટનો થશે વ્યાયામ, અને વ્યાયામ થશે ને ધીમે ધીમે એના મસલ્સ જે છે એ મસલ્સ મુલાયમ થવા માંડશે. અને જેટલા મુલાયમ મસલ્સ થાય પેટના એટલું સારું. અમારા સંતોએ આ વાત બહુ સરસ રીતે કહી. અમારા સંતો કહે પાँव ગરમ પેટ નરમ, સિર કો રાખો ઠંડા. શું? पाँव गरम पेट नरम सिर को राखो ठंडा तो भी घर में बैद आवे तो मारो सिर में डंडा. એ કહેવત છે. કહેવત એનો તાત્પર્ય તમે સમજો. એનો તાત્પર્ય છે કે તમારા પગ કેવા હોવા જોઈએ? ગરમ રહેવા જોઈએ. ગરમ ક્યારે થાય? તમે એક્સરસાઇઝ કરો. એટલે દરેક વ્યક્તિએ થોડા વખત તો ઉઠબેસ કરવાની. 25-50 જેટલી કરી શકો ને એટલો ફાયદો. તો તમે ઉઠબેસ કરો ને તો તમારા પગ થોડા ગરમ થઈ જાય. અને પછી પેટ નરમ. આપણું પેટ જે છે એ નરમ રહેવું જોઈએ.
અને આપણું માથું ઠંડુ રહેવું જોઈએ. માથું ઠંડુ રહેવું જોઈએ એટલે શરદી થાય એવું નહીં હો, મને તમારા વિચારો શાંત રહેવા જોઈએ. જ્યારે તમે તમારા વિચારોને શાંત રાખી શકો તો તમારા જીવનમાં એને મળે સારું થવા માંડે. તો પેટ નરમ રાખવા માટે પ્રાણાયામ બહુ ગુણકારી, અને શીખજો, બધા કરજો. ચાલો થોડા તમને કરાવું હમણાં, તો તમને જરા આનંદ આવશે, અને તમે શીખો તો તમારા માટે લાભની વાત થશે. એટલે થોડા અંતરમાં બેસી જાઓ, થોડું શરીર જગ્યા કરીને બેસો. ઘણી જગ્યા આપણી પાસે છે. માતાઓ બહેનો થોડા કામ આવો, આપ લોકો પણ જરા થોડું અંતર રાખીને બેસો. પહેલી વાત, તમારી કરોડરજ્જુને સીધી કરો. આપણી જે કરોડરજ્જુ છે એને સ્થિર રાખો. કારણ આપણે જ્યારે કરોડરજ્જુ સ્થિર કરીએ ને તો આપણા જે ડાયાફ્રામ છે ને, જે આપણા ફેફસા જે હોય એ ખુલ્લા થતા હોય છે. જેમ આપણે આમ વાંકું વળીને રહીએ ને તો એ ફેફસા ઉપર પ્રેશર આવતું હોય છે. ફેફસા ઉપર પ્રેશર ના આવે પણ આપણે સ્ટ્રેટ ઊભા રહીએ, સ્ટ્રેટ બેસીએ, એનાથી આપણા કરોડરજ્જુના મનકા સીધા રહે. અને આ ડાયાફ્રામ એટલે આપણા ફેફસા જે આપણા રિબ્સની અંદર છે, હાડકા છે ને રિબ્સ, એની અંદર આપણા ફેફસા હોય, એ ફેફસાઓ સીધા રહે. એટલે તમે ઊંડા શ્વાસ ભરી શકશો. જેટલા ખુલ્લા હશે ને એટલા શ્વાસ ઊંડા ભરી શકાય. અને શ્વાસ કેટલો ઊંડો થવો જોઈએ? સાચી રીતે તો 12 સેકન્ડનો એક શ્વાસ હોવો જોઈએ. કેટલો? એ ઊંડો કહેવાય. પણ 12 સેકન્ડનો એમ તો નથી થવાનો સીધો. તો એટલે કરવાનો એવું હોય કે 5 સેકન્ડનો ભરવાનો, 2 સેકન્ડનો રોકવાનો અને 5 સેકન્ડ બહાર કાઢો. એ કરી શકો છો. દેટ્સ નોટ હાર્ડ. સામાન્યતઃ તમે જે શ્વાસ ભરો ને એ શ્વાસ કેવો હોય? શેલો બ્રીધિંગ. તમારી બ્રીધિંગ કેવી હોય? ટૂંકી, છીછરી, ઉપર છેલ્લી હોય. એટલે આપણા ફેફસા છે ને અડધા જ ભરાય. તમે એક સેકન્ડ ભરો, આમ જ કરતા હો, અથવા 2 સેકન્ડ લેતા હો, પણ તમે ઊંડા શ્વાસ કેટલા ઓછા ભરો છો એ વિચાર કરો, અને તમે ઊંડા શ્વાસ ભરીને જો તમને કેટલું સારું લાગે. એટલે આપણે શ્વાસ ભરવાના ઊંડા. કબીર સાહેબ કહે છે, દ્વાદશ પવન ભર પીજે, શશિઘર ઉલટ ચડલી જય, તનમન વાર ના કીજે, ઉલટ નિજ નામ રસ પીજે, તનમન સહિત રાખો શ્વાસ, ઇસવિદ કરો બેહદ વાસ, दोनों नयन के करबान, भौरा उल्टे कसो कमान, पर्वत छे के दरिया जान, कर ले त्रिकोटीय स्नान, सहजे पावे पद निर्वाण, तेरा मीटे आवा जान, जामे गए. બહુ સરસ વાતો કબીર સાહેબે સમજાવી. ફરક એવું છે કે આપણે કબીર સાહેબની પૂજા કરીએ, કબીર સાહેબની વાત માનતા, પણ માનવાની શરૂઆત કરો ને તો જીવનનો સાચો આનંદ. કબીર સાહેબ 120 વર્ષ રહ્યા. કેટલા? 1398 થી 1518 એ કબીર સાહેબનો ટાઈમ છે. 1398 થી 1518. હવે 1518 એટલે 120 વર્ષ. અને છેલ્લી ઘડીએ કબીર સાહેબ કાશીનો ત્યાગ કરીને મગર ગયેલા. કથા તો ખબર છે ને બધાને, ઇતિહાસ છે. કાશીનો ત્યાગ કરીને મગર ગયા હતા, અને મગર કાશીથી 250 કિલોમીટર દૂર છે. અને જે મહાપુરુષ 120 વર્ષની અવસ્થામાં 250 કિલોમીટર ચાલીને જાય, તેમની તંદુરસ્તી કેવી હશે? વિચાર કરવા જેવું છે. આપણે તો જયારે 60-65 થઈ ગયા તો ઓહો, હવે સિનિયર સિટીઝન આપણે એમ કહેવા માંડ્યા. તો એની જગ્યા થોડીક સાવચેતી રાખવાની, અને જેટલી આપણે સાવચેતી રાખશું એટલું સારું. એટલે કબીર સાહેબે જે નિયમો સમજાવ્યા એ નિયમો આપણા ભલા માટે છે. એટલે શ્વાસ ભરો, ઊંડો શ્વાસ, 5 સેકન્ડનો શ્વાસ. એટલે તમારે આંકડા ગણવાના, 1 2 3 4 5. આ એક 5 સેકન્ડ એવો શ્વાસ તમે આટલો અંદર ભરો. ચાલો ચાલુ કરો. અને જ્યારે શ્વાસ ભરો અંદર, ત્યારે પેટને અંદર ખેંચવાનું. 5 સેકન્ડ ભરો. તમે શ્વાસ બહાર કાઢો ત્યારે શરીરને ઢીલું કરતા જાઓ. જ્યારે શ્વાસ અંદર ભરતા જાઓ ત્યારે ફેફસાઓ પૂરેપૂરા ભરાય એનું ધ્યાન રાખો. એવી રીતે આપણે ઊંડા શ્વાસ ભરીએ તો એ આપણા શરીરની અંદર આપણા ફેફસાઓની તાકાતને વધારો કરે. તમારા ફેફસાઓ છે ને, એ ફેફસાઓ કેવા હોય એ તમને સમજાવી દો જરા.
ફરી આપણે આ ક્રિયા પાછળથી કરાવીશું. તમારા જે ફેફસા છે ને એ ખમણ ઢોકળા જેવા હોય. કેવા હોય? ખમણ ઢોકળા જેવા. જેટલા પોચા હોય ને એટલા ખાવામાં સારા લાગે. હા, તો એ જેટલા પોચા ખમણ ઢોકળા એમાં શું હોય? હોલ્સ હોય. હા, એમાં છીંડા હોય, કાણા હોય એની અંદર. અને જેટલા કાણા એમાં વધારે એટલા ખમણ ઢોકળા સારા. એવી રીતે આપણા જે લંગ્સ છે ને, આપણા ફેફસા, એ ફેફસામાં કાણા હોય. અને બધા કાણા ઓપન રહે તો એમાં હવા વધારે જાય. જેટલા કાણા અંદરથી ભરાયેલા હોય એટલી હવા ઓછી જાય. એટલે જેને બ્રીધિંગ તકલીફ થતી હોય ને, શોર્ટ બ્રેથ થતો હોય ને, એના ફેફસા ખમણ ઢોકળાની જગ્યાએ મેસૂબ જેવા થઈ જાય, કડક. મેસૂબમાં કાણા તો હોય પણ કડક થઈ ગયા હોય. તો કડક થાય આપણા ફેફસા એ યોગ્ય નહીં, પણ આપણા ફેફસા એકદમ મુલાયમ હોવા જોઈએ, જેનાથી આપણે શ્વાસ ભરીએ ને તો પૂરેપૂરો અંદર જવો જોઈએ. એટલે ઊંડો શ્વાસ ભરવાનો. ઊંડો શ્વાસ ભરો, એનાથી ફેફસાની તાકાત વધે. પછી એ ફેફસા જે છે એ શ્વાસને એમાંથી ઓક્સિજન લઈને એ ઓક્સિજન મોકલે છે હૃદયમાં. પછી હૃદયમાં 2 ચેમ્બર હોય, એક એવોર્ટિક ચેમ્બર, એક વેન્ટ્રિક્યુલર ચેમ્બર. તો એવોર્ટિક ચેમ્બરમાં આ પ્રાણવાયુ જાય અને એમાં બ્લડ આવે, એમાં મિક્સ થાય. પછી ત્યાંથી એ બ્લડ જાય વેન્ટ્રિક્યુલર ચેમ્બરમાં અને ત્યાંથી પંપ થઈને આવે છે બહાર આખા શરીરમાં. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રીધિંગ. એટલે કબીર સાહેબ તો કહે ને, શ્વાસ શ્વાસ મેં નામ લે, વૃથા શ્વાસ મત ખોય, ના જાને શ્વાસ કો આવન હોય ન હોય, શ્વાસા કી કર સુમિરણી, કર અજપા કો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો, સોહમ આપો આપ, सोहम पोया पवन में, बांधो सुरति सुमेर, ब्रह्म गांठ हृदय धरो, यही विधि माला फेर, माला श्वासो श्वास की, फेरेंगे कोई दास, 84 भर में नहीं कटे काल की बात. તમારામાંથી કેટલા જણા આ સંધ્યા પાઠનો પાઠ કરે છે? કેટલા જણા જ્ઞાન ગુદરીનો પાઠ કરી? બધાએ કરવો જોઈએ. કારણ એ આપણા આત્માનું કલ્યાણ કરનારું બધું જ્ઞાન ભરેલું છે. આપણે એની જગ્યા બીજી બધી વાતોનું વધારે ધ્યાન કરીએ. આત્માનું કલ્યાણ, આ શરીરનું ભલું જેનાથી છે એની ઉપર બહુ ઓછું ધ્યાન રાખીએ. તો ચાલો થોડું હવે એના ઉપર ધ્યાન આપીએ. શ્વાસ ઊંડા ભરવાના. હવે એ ઊંડા ભરવાની ક્રિયાને આપણે બીજી રીતે કરવાનું. એટલે નાસિકા બંધ કરીને, જમણી નાસિકા અંગૂઠાથી બંધ કરો અને ડાબી નાસિકાથી ઊંડો શ્વાસ ભરો. તમે ભરી શકો લાંબો શ્વાસ. પછી ડાબી બંધ કરીને જમણીથી બહાર કાઢવાનો છે. બંધ કરો, જમણીથી બહાર કાઢો. ફરી જમણી બંધ કરો, ડાબીથી ભરો. બંધ કરીને જમણીથી બહાર કાઢો. તમે જોશો કે તમે જ્યારે આવું કરો છો તો તમારો શ્વાસ ઊંડો અંદર જઈ શકે છે. કારણ એક નાસિકાથી તમે ભરતા હોય તો વધુ ઊંડાણ સુધી જાય અને તમારા ફેફસામાં એના અંદરના જે કાણા છે એ કાણા વધુ ઓપન કરી શકે. એટલે થોડાક શ્વાસ 5 મિનિટ રોજ સવારે તમે ઉઠો ત્યારે 5 મિનિટ ડાબી નાસિકાથી શ્વાસ ભરો, 5 મિનિટ જમણી નાસિકાથી ભરો. ડાબીથી ભરો, જમણીથી કાઢો, જમણીથી ભરો, ડાબીથી કાઢો. તો 10 મિનિટ તમે કરો ને તો બહુ ઊંડા શ્વાસ ભરાય ને તમને બહુ સારું લાગવા માંડે. પછી એનાથી આગળની વિધિ છે એને આપણે કપાલભાતિ નામથી ઓળખીએ છીએ. કપાલભાતિ એટલે આપણા ફેફસાઓને ધમણ જેવું ચલાવવાનું. એના માટે કેવી રીતે કરવાનું? શ્વાસ તમે ભરો ગતિથી, ધીમી ગતિથી, અને પેટને ખેંચો અંદર, અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે ઝાટકા સાથે શ્વાસને બહાર ફેંકો અને પેટને પણ ઝાટકા સાથે ઢીલું કરો. કેવી રીતે? એવી રીતે. અને આ ગતિ છે 1 મિનિટમાં 12 વખત કરવાની. કેટલા? 1 મિનિટમાં 12 વખત, એટલે 5 સેકન્ડમાં 1. બહુ સહજ છે, આરામથી કરી શકો. વાંધો નહીં, અભ્યાસ કરવાનો છે.
એટલે નહીં થાય તો વાંધો નહીં, કરીને જોજો, તમને બહુ કેટલો આનંદ આવશે. કરો. એનાથી તમારા પેટને થોડાક ઝાટકા મળે, અને તમે જોશો કે તમારા પેટને ઝાટકા મળે ને એ તમારા અંદરના તંત્રને વ્યવસ્થિત કરવા માંડે. આ શ્વાસની ક્રિયા દ્વારા ફાયદા કેટલા થાય છે? એક તો તમારા ફેફસા ચોખ્ખા થવા માંડે, તમારું પેટ સારું થવા માંડે, અને વધુ ઓક્સિજન તમારી અંદર જવાના કારણે તમારી કિડની ઇત્યાદિને પણ લાભ થવા માંડે છે. એટલે આપણને આવી રીતે શ્વાસ ભરવાનું. પહેલાં 5 મિનિટ, 1 મિનિટમાં 12 વખત, પછી એની ગતિ વધારો. ગતિ વધારો 1 મિનિટમાં 24 વખત કરો. પછી 24 વખત એટલે એની રિધમ બદલી જાય. કરો કરો કરીને જો તમને, મને તો મને તમે કરો ને એમાં મજા છે. મને એમ લાગે કે હા, તમને શીખવાડવામાં અમને આનંદ આવે. એટલે તમે કરો, તમને ફાયદા, કરનારને ફાયદા. હું કરું તો મને ફાયદા, તમે કરો તો તમને ફાયદા. કરો. એકબીજાને નહીં જો, આંખો બંધ કરો. તમે હા, તમે તમારી રીતે કરો. તમે ગલત કરશો તો નુકસાન કઈ નથી આનાથી, કારણ શ્વાસ જ લેવાનો છે. પણ તમે જરા વ્યવસ્થિત કરો તો તમને ફાયદો છે. એટલે કરો. આ ક્રિયા 1 મિનિટમાં 24 વખતની. હવે જ્યારે તમે થોડા મિનિટ 1 મિનિટમાં 24 વખત કરો, પછી એની સ્પીડ ફરી વધારવાની, અને એ સ્પીડ છે 1 મિનિટમાં 48 વખત કરો. અને જ્યારે તમે 1 મિનિટમાં 48 વખત કરો ને, તો એના ફાયદા તો ગજબના છે. કેવી રીતે થાય? એની સ્પીડ આવી રીતે વધે. આવી રીતે તમે 1 મિનિટમાં 48 વખત કરો. ચાલો થોડી વાર કરીને જો. આ બધું પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ તો કરવું જ પડે. પ્રેક્ટિકલ કરીએ તો જ ફાયદો. કેવલ સાંભળવાથી એટલો ફાયદો નથી જેટલો પ્રેક્ટિકલ કરવાથી થાય. અને તમને એક વિશી વાત કહું, તમે આવી રીતે કરો ને, અને તમે 10 મિનિટ કરો તો તમને પરસેવા નીકળી જાય. કારણ તમારા ફેફસાને એટલો વ્યાયામ મળી જાય કે તમને પરસેવા નીકળવા માંડે. તમે યાદ રાખજો, તમારું શરીર જેટલો પરસેવો કાઢે ને એટલું શરીર સુધરી જતું હોય છે. એટલે આપણે ઘણીવાર બહાર જઈને દોડતા ન શકીએ, પણ તમે બેઠા બેઠા તો કરી શકો, અને બેઠા બેઠા કરીને તમે તમારા શરીરના સ્વાસ્થ્યને સુધારી શકો. તો આ ક્રિયા છે, આ ક્રિયાનું નામ છે કપાલભાતિ. થોડી આગળની એક ક્રિયા બતાવી દઉં. એ આગળની ક્રિયા છે, એનું નામ છે ભસ્ત્રિકા. ભસ્ત્રિકા એ ક્રિયાને કહેવાય કે આપણે જ્યારે શ્વાસ તો નાકથી લઈએ પણ છોડીએ મુખથી. જેવી રીતે તમે ઉધરસ ખાઓ છો, તમે ઉધરસ ખાઓ ને તો તમારો શ્વાસ કેવી રીતે નીકળે? મુખથી નીકળે. અને ઉધરસની ક્રિયા પણ લાભ કરતી હોય છે. ઉધરસની ક્રિયા કેવી રીતે લાભ કરે? હૃદયનો મસાજ કરે. એટલે ઘણા એને હાર્ટ એટેક આવતો હોય ને, અને એ માણસ સ્પીડથી ઉધરસ ખાય ને, તો એ હાર્ટને થોડા વખત માટે બચાવી શકે. આપણે એવી કન્ડિશન આવી જાય કોઈ વખત, તો ખૂબ ઉધરસ ખાવાની, અને ડૉક્ટરને ફોન કરવાનો અથવા ડૉક્ટર પાસે પહોંચવાનો, અને પછી ડૉક્ટર તમારો ઈલાજ કરે, તમે બચી શકો હાર્ટ એટેકમાંથી. પણ તમે આ ભસ્ત્રિકા કરતા હશો તો તમને કોઈ દિવસ એટેક આવે જ નહીં. કારણ એના માટે એનાથી હૃદય એટલું સારું થઈ જાય કે આપણને કોઈ દિવસ એટેક નહીં આવતો. શું કામ એટેક લઈને ફરવાનું? કરો. અને ભસ્ત્રિકા કેવી રીતે કરવાની એ તમને સમજાવી દઉં. કરવાની ક્રિયા બહુ સરળ, સહજમાં સહજ. અમે આશ્રમમાં રોજ કરાવી. ત્યાં આશ્રમમાં રોજ કરાવી, બધા જેટલા બેઠા હોય ને બધાને કરાવી. અને એ કરવાની ક્રિયા એવી રીતે: શ્વાસ ભરો ઊંડો, અને મુખથી ફેંકો બહાર, અને પેટને જ્યારે શ્વાસ અંદર
ભરો ત્યારે પેટને અંદર ખેંચો, શ્વાસ મુખથી બહાર ફેંકો ત્યારે પેટને ઢીલું કરો. બસ સીધી સાદી ગતિ આ કરવાની. આવી રીતે કરીને જો, તમને સારું લાગવા માંડશે. તમે કરશો ને તમને સારું લાગવા માંડશે. તમારા પેટમાં તકલીફ હોય ને એ સુધરી જશે. બધાને સારું થવા માટે ચાલુ કરો, થોડી વાર કરો. ગભરાવાની કોઈ વાત નહીં. કરીને જો, અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસ તમને ફાયદો પહોંચાડનાર તત્વ છે. કોઈને પણ, કોઈ બીજા હશે તો વાંધો નહીં, મને ઘણા હસતા હોય તો એવું કોઈ ભલે હશે. આપણું સારું થતું હોય તો કરવાના ને, શું કામ બીજાનું જોવાનું? આપણું સારું થાય કરો. તમે જોશો કે તમને એ પેટમાં તમારે એની કંઈક અસર તમને અનુભવ થશે. અને એવી રીતે તમે તમારા હૃદયને મસાજ કરાવો છો અને તમારા અંતરડાને પણ મસાજ મળે. આ બે ક્રિયાઓ કરવાથી ધીમે ધીમે પેટની ચરબી પણ ઓછી થવા માંડે છે. એટલે આનો તમારે દિવસમાં સવારના સમયે અથવા સાંજના સમયે જ્યારે અનુકૂળતા હોય, પેટ ખાલી હોય ત્યારે 500 થી 1000 વાર કરો. કરી શકો તમે દિવસમાં 21,600 શ્વાસ ભરો. કેટલા? તો એમાંથી 1000 તમે બીજા આના માટે નથી કાઢી શકતા જે તમારા સ્વાસ્થ્ય માટે છે? કાઢવાનો ટાઈમ કાઢો અને ટાઈમનો પોતાના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરો તો એનાથી થાય આપણા સ્વાસ્થ્યનો સુધાર. તમારો શ્વાસ સુધરશે. એ શ્વાસ તમારા શરીરમાં વધુ પ્રાણવાયુ પહોંચાડશે અને પ્રાણવાયુ તમારા આખા શરીરને કામ આવે અને એના દ્વારા તમારું જીવન આખું સુધરી જાય અને શરીર સ્વસ્થ રહે. એટલે શરીર સ્વસ્થ, દેટ શુડ બી અવર ફર્સ્ટ પ્રાયોરિટી. આ તમને શું કામ સમજાવી રહ્યા છે? કારણ તમારું શરીર છે ને તો બધું છે. તમે માનો કે $1 મિલિયન કમાવીને બેંકમાં રાખ્યા કે 10 મોટલો ખરીદી, પણ તમે જ નહીં હોય તો એ મોટલ શું કામની? કઈ કામની નહીં. તો એટલે પહેલી વાત, ફર્સ્ટ થિંગ ઇઝ યોર ગુડ હેલ્થ. એટલે આપણે ત્યાં કહેવાત છે, પહેલું સુખ તે જાતે નર્યા. હા, તમે સાંભળ્યું તો ઘણી વાર, હા, પણ ઓછામાં ઓછું એનું ધ્યાન રાખવું. દુઃખી એટલા માટે આપણે થઈએ કે આપણે મહાપુરુષો, ગુરુજનો આપણને જે રસ્તો બતાવતા હોય ને એના ઉપર અમલ નહીં કરીએ. બસ પ્રોબ્લેમ અહીં. તમે જે કંઈ સાંભળો છો જે એને કંઈક તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરો. આવો સત્સંગ તમને કોઈ નહીં આપે. એટલે ખાસ કરીને તમારા જીવનને સુધારવાની તકલીફ લઈને અમે તમને સમજાવવા આવ્યા. એટલે આ પ્રાણાયામ ભસ્ત્રિકા, એ પ્રાણાયામ પણ 1 મિનિટમાં 12 વખત, પછી બીજી વાર 1 મિનિટમાં 24 વખત અને ત્રીજી વાર કરો ત્યારે 1 મિનિટમાં 48 વખત. એવી સ્પીડ એની વધારો. જેટલી તમે સ્પીડ વધારે, પણ 12 મિનિટ, 12 વખત, 24 વખત અને 48 વખત ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ કરજો. એનાથી તમારા અંદરની સ્ટેમિનામાં વૃદ્ધિ થશે અને જેટલી તમારી સ્ટેમિના વધશે એટલું તમારી સહન શક્તિ વધે, આપણા શરીરની સહન કરવાની ક્ષમતા. અને બીજી વાત તમને સમજાવી દઉં, તમે આમ કરશો ને કોઈ દિવસ તમને હેડેક નહીં થાય, કારણ તમારા શરીરમાં વધુ પ્રાણવાયુ ચડશે અને આપણા મગજમાં વધુ પ્રાણવાયુ આવશે એટલે દર્દ થવાનો નથી. કારણ મગજમાં જે પેન થતો હોય એનું કારણ પ્રાણવાયુની ખામી હોય. પછી બીજો ફાયદો તમને કહું, કોઈ દિવસ તમને સ્ટ્રોક આવશે નહીં. યુ વિલ નેવર ગેટ પેરાલિસિસ. યાદ રાખજો, આ બધું કરતા રહેશો તો. નહીં કરો તો વાંધો નહીં, હોસ્પિટલો છે, અમે હોસ્પિટલો બનાવી છે અને અમે લોકોને એમાં બોલાવી. પણ હું કહું કે બીમાર જ ન પડીએ તો એનાથી સારું શું? પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ક્યોર. એ નિયમ છે અને તમે આને નહીં સમજો
તો અમે હોસ્પિટલ બનાવ્યું છે, આવજો પછી. તો હવે આ એક બીજો પ્રાણાયામ. આનાથી વધારે આગળનો પ્રાણાયામ તમને થોડો એક સમજાવી દઉં. એ પ્રાણાયામ બહુ આનંદનો છે અને તમે બધા પ્રેમથી કરી શકો. એ પ્રાણાયામ છે, જ્યારે તમે શ્વાસ અંદર ભરો ને ત્યારે તમારા બધા ઇન્દ્રિયોને અંદર ખેંચો. એ પ્રાણાયામને વજ્રૌલી પ્રાણાયામ કહેવાય. એ વજ્રૌલી પ્રાણાયામના ફાયદા એ હોય છે કે આપણી કિડનીના ફંક્શનમાં સુધારો થવા માટે. કિડની ફંક્શન, કારણ કે કિડની છે ને એ ગળણી છે. આપણે જે આપણું આખું લોહીને ગાળવાનું કામ કિડની. અને યાદ રાખજો, કિડની ખરાબ થાય ને એટલે પછી કાંઈ જે લોકોને ડાયાલિસિસ ઉપર રહેવું પડે છે ને એને પૂછો કે કેવું જીવન બને છે. આપણી કિડની કોઈ દિવસ ખરાબ ન થાય એના માટે આપણને જાગૃત રહેવાનું. અને એ ખરાબ કેમ થાય છે તમને એ પણ સમજાવી દઉં. એ ખરાબ કરનારા તત્વોમાં એક મોટું તત્વ છે પેન કિલર. તમે જે પેન કિલર્સ ખાઓ ને, માથું દુખે એટલે તમે લઈ લો ટાયલેનોલ. હા, માથું કોઈ બીજું થોડુંક થઈ ગયું પેરાસિટામોલ, થોડો કંઈક દુખાવો થવા માંડ્યો એટલે ઇબુપ્રોફેન, બ્રુફેન. આ તમે ઘણી બધી દવાઓ ખાઓ અને આ બધી દવાઓ તમારા કિડની ઉપર અસર કરે છે. એટલે આપણે આપણા જીવનમાં આ દવાઓનો ઓછામાં ઓછું વપરાશ કરવો જોઈએ. જો તમને ગમે કે નહીં ગમે, તમને સત્ય સમજાવવાની અમારી ફરજ, એટલે તમે સમજાવી રહ્યા છે. માનવું ન માનવું તમારા ઉપર. તો કિડની આપણી સ્વસ્થ રહેવી જોઈએ અને એના માટે આ પ્રાણાયામ બહુ લાભ કરે. એ પ્રાણાયામ છે, એ પ્રાણાયામનું નામ છે વજ્રૌલી પ્રાણાયામ. વજ્રૌલી પ્રાણાયામ કરવાની રીત એવી કે તમે જ્યારે શ્વાસ અંદર ભરો તો શ્વાસ સાથે સાથે તમારા પેટને અંદર ખેંચો, તમારા ગુદા માર્ગને અંદર ખેંચો, મૂત્ર માર્ગને અંદર ખેંચો, કાનને અંદર ખેંચો, આંખને અંદર ખેંચો. દરેકને શ્વાસ સાથે અંદર ખેંચો. જેટલો વાર શ્વાસ અંદર રાખો એટલી વાર પકડીને રાખો. શ્વાસ બહાર કાઢો. શરીરના એક એક અંગને ઢીલું કરો. કરીને જો એક વાર બે વાર કરો. તમે શ્વાસ અંદર ભરતા તો ગુદા માર્ગ, મૂત્ર માર્ગ બધાને ખેંચો અંદર. અને જ્યારે છોડો ત્યારે બધા અવયવોને ઢીલા કરી દો. થોડી વાર કરો. આનાથી તમારા શરીરના અંદરના તંત્રને સંકોચન અને પ્રસારણ, કોન્ટ્રેક્શન એન્ડ એક્સપાન્શન એ થવા માંડે અને એના કારણે આપણા શરીરના અવયવો સંકોચન પ્રસારણના કારણે કોમળ થતા જાય. એની અંદરની જે કઠોરતા છે એ ધીમે ધીમે હળવી થાય અને એમની ક્ષમતામાં વધારો થાય. જે વ્યક્તિનું શરીર જેટલું વધુ નમી શકતું હોય એ વ્યક્તિનું શરીર એટલું સારું હોય એમ સમજવાનું. એટલે આવા પ્રાણાયામ થોડાક તમે કરજો. આનાથી તમારા તંદુરસ્તીમાં ફાયદો રહેશે. એક બીજી વાત તમને સમજાવી દઉં. એક વખત એક યુવાન ચાઇનાના એક બહુ મોટા દાર્શનિક હતા. એમનું નામ હતું કન્ફ્યુશિયસ. એ કન્ફ્યુશિયસને મળવા ગયો. કન્ફ્યુશિયસની ઉંમર મોટી, 80 વર્ષની ઉંમર હતી અને 80 વર્ષની ઉંમરમાં પણ એમની તંદુરસ્તી બહુ સારી હતી. તો એ યુવાને એમને આ સવાલ કર્યો કે યુ આર 80 years old and still you are looking so strong. What is the secret of your good health? એમને આ સવાલ કર્યો કે તમારી આ સારી તંદુરસ્તીનું રહસ્ય શું છે? તો કન્ફ્યુશિયસે કહ્યું કંઈ આવો, નજીક આવો. એને બાજુમાં બોલાવ્યો અને પછી પોતાનું મોઢું ખોલ્યું કે મારા મોઢામાં જો. તો એને ખ્યાલ નહીં આવ્યો કે મોઢામાં શું જોવાનું, કે મારે તમારા મોઢામાં શું જોવાનું, કે એ જો કે મારા મોઢામાં દાંત છે કે નહીં. તો એમના દાંત બધા પડી ગયા હતા. મોટી ઉંમર થયેલી અને એ જમાનામાં ચોકઠાની કંઈ એટલી વ્યવસ્થા નહોતી એટલે દાંત એ કંઈ નહોતું. તો કે નહીં ગુરુજી એ કંઈ દાંત નથી. તો અચ્છા દાંત નથી, હજી જુઓ તો જીભ છે. હા ગુરુજી જીભ છે. ત્યારે કન્ફ્યુશિયસે સવાલ કર્યો કે ભાઈ આ દાંત તો પાછળથી આવ્યા. સમજમાં આવે ને? દાંત તો પાછળથી આવ્યા અને જીભ તો પહેલાથી છે. એ દાંત પાછળથી આવ્યા અને પહેલા ગયા અને જીભ હજી છે. કેમ છે?
એ પ્રશ્ન કર્યો કન્ફ્યુશિયસે યુવાનને. તો યુવાન કહે છે, ગુરુજી મને તો કઈ સમજણ નહીં, આપ જ સમજાવો. ત્યારે મહાત્મા કન્ફ્યુશિયસ એમને કહે કે જો ભાઈ વાત એવી છે કે એ દાંત છે ને એ કઠોર છે, એ જે આવે ને એને તોડવાની કોશિશ કરે, તો જે બીજાને તોડવાની કોશિશ કરતો હોય ને એ પોતે તૂટી જતો હોય. અને જીભ છે ને એ જીભ લવચિક છે, એ નમે છે, એ વળે છે, એટલે એ બીજાને કંઈક તોડવાની કોશિશ કરતી નથી, એટલે એ લાંબી રહે છે. તો એવી રીતે આપણું શરીર પણ જેટલું વધારે વળે, જેટલું વધારે લવચિક બને, એટલું માનવીનું આયુષ્ય વધી જાય છે. જેટલું કડક થાય, મારે વધારે કહેવાની જરૂર નથી. તો આપણે આ વાત ખાસ થોડીક ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એટલા માટે આ પલોઠી વાળીને બેસવાનું, અને થોડાક આ બધા આસન કરવાના, આ પ્રાણાયામ કરવાના, એના દ્વારા આપણે આપણા શરીરને જરા વ્યવસ્થિત કરીએ. અને એની એવી ક્રિયાઓ દ્વારા આપણે સ્વાસ્થ્ય સારું રાખીએ. પછી મનના વિચારો સારા રાખીએ. મનના વિચારો સારા રાખવા માટે સત્સંગ કરવાનો. તમે જેટલો સત્સંગ કરશો એટલો તમારા વિચારોમાં શુદ્ધિ આવશે, અને શુદ્ધ વિચારો આત્માનું કલ્યાણ કરવાના કારણ બનતા હોય. એટલે વધુ થોડોક ટાઈમ કાઢીને સત્સંગ કરો. એમ સત્સંગ ન મળે તો આજકાલ ટીવી ઉપર પણ સત્સંગ આવે છે, જોવાનો, થોડી વાર જરૂર જોવાનો. એના સિવાય સારા ગ્રંથનું વાંચન કરવાનું, કારણ સારા ગ્રંથના વાંચનથી પણ આપણને સારા વિચારો મળે છે. અને જેટલા આપણા વિચારો સારા એટલું આપણું મન સારું બને છે. અને તમારું મન કાયમ પ્રસન્ન રહે, સ્વસ્થ રહે. તમારા મનમાં કોઈ દિવસ કોઈ નેગેટિવ વિચાર નહીં આવે. જો નેગેટિવ વિચાર એ નિરાશા લઈને આવે. તમારા મનમાં નેગેટિવ વિચાર હોવા જોઈએ નહીં. એની જગ્યાએ પોઝિટિવ વિચારો લાવવાના. અને પોઝિટિવ વિચારો તમે તમારા જીવનમાં જેટલા લાવશો ને એટલો તમારું જીવન બનશે આનંદપ્રદ. એટલે આપણે આનંદથી ભરપૂર જીવન જીવવાનું. અને છેલ્લે સુધી જ્યારે જવાનો વારો આવે ને ત્યારે પણ આપણે કહી શકીએ, હે પરમાત્મા, હવે તૈયારી છે, તું બોલાવો ને અમે આવીએ. જો જબરદસ્તી જવાની કોશિશ નહીં કરવાની. એ બોલાવે તો તૈયાર, જ્યારે બોલાવે ત્યારે તૈયાર. કબીર સાહેબ આપણને સમજાવે છે, સુમિરન કરહો રામ કા, કાલ ગયો હૈ કેશ, ના જાને કિત મારી હૈ, ક્યા ઘર ક્યા પરદેશ. જીવનનો કોઈ ભરોસો નથી. જીવન ગમે ત્યારે એનો અંત આવી શકે. એટલે આપણે પરમાત્માનું નામસ્મરણ કરતા રહેવાનું. સુમિરણ કરહો રામ કા, કાલ ગયો. આપણા વાળ પકડીને કાળ ઉભો છે એમ સમજવાનું. એટલે જ્યારે નામસ્મરણ, જ્યારે ધર્માચરણની વાત આવે ત્યારે એમાં કોઈ દિવસ ઢીલ કરવાની નહીં. એટલે આ નિયમ યાદ રાખો. કયો? 100 કામ મૂકીને જમી લેજો, શતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્રમ સ્નાનમાચરેત. 1000 કામ છોડીને નાહી લેવાનું. નાહવાનું બહુ જરૂરી. પછી 1,00,000 કામ છોડીને લક્ષમ વિહાય દાતવ્યમ, દાન કરવાનું. 1,00,000 કામ મૂકીને. અને કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. જ્યારે પરમાત્માની ભક્તિનું નામ આવે તો 1 કરોડ જેટલા કામ હોય તો પણ છોડી દેવા જોઈએ. એટલે ભક્તિ આ સત્સંગ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. આપણે તો બીજા કે મારે તો વોલીબોલ રમવા જવાનું છે. મેં ઘણા ને સાંભળ્યું કે મારે વોલીબોલ રમવાનો ટાઈમ છે, અમે સત્સંગમાં નહીં આવી. વાહ, બહુ સારું. અરે આ સત્સંગ ભક્તિનો મોકો, જે તમને જ્ઞાનનો માર્ગ બતાવે, જે તમારા જીવનમાં પ્રકાશની કિરણ લઈને આવે. પણ એની જગ્યાએ બીજું કોઈને કઈ પાણા રમવાનો ટાઈમ છે, હવે પાણા રમવામાં જાય. ભલે ભાઈ, જેની જેવી ભાવના. આપણે તો આપણે જે જગતનું ભલું થાય એના માટે આપણે પ્રયત્ન કરવાનો. એના માટે આપણે આવા સત્સંગ તમારા જીવનને કંઈક નવું પ્રદાન કરશે. તમારી આંખો ખુલે અને જેને જ્ઞાનની ચક્ષુ ખુલી જાય. ગુરુનું કામ છે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે જ્ઞાનરૂપી આંજન આંખમાં નાખીને
અજ્ઞાન રૂપી અંધકારમાં જ્ઞાનની આંખથી પ્રકાશ કરી આપે. એ ગુરુનું કાર્ય છે. અને એવી રીતે આપણે આપણા જીવનમાં સમજણ કેળવીએ તો આપણું જીવન શ્રેષ્ઠ બને. તો સૌથી પહેલું વાત આ ખાસ ખ્યાલ રાખવા જેવી કે આપણો આહાર કેટલો? અડધા પેટ. એક ગોરખનાથજીના શબ્દો મને યાદ આવ્યા એટલે ફરી સમજાવી દઉં. ગોરખનાથજીએ બહુ સરસ વાણી લખી છે. ગોરખનાથજી કહે છે, હબકે ન ચાલીબા, ઠબકે ન બોલીબા, ન ખાઈબા પેટ તાની. કે પેટ તનાઈ જાય એટલું ખાવાનું નહીં. પાછળથી પછતાવું પડે એવું બોલવાનું નહીં. પાછળથી પછતાવું પડે એવું ચાલવાનું નહીં. અને આપણા સામે કોઈની સાથે વાત ચાલતી હોય ને એ માણસ, સામાવાળો માણસ ક્રોધથી અગ્નિ થઈ ગયો હોય તો આપણે ઠંડુ પાણી જેવું થઈ જવાનું. તો તમારા જીવન બોલો સર્વ સંતન કી જય. યદિ વાણો પ્રપેદે તરુભાવમાશુ વંદ્ય સતામ યો મહનીય કીર્તિસ તમ શ્રી કબીરમ સતતમ નમામિ. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ શ્રી રામ કબીર ભગવાનની વંદના આ શ્લોક દ્વારા કરવામાં આવી છે. જેના ચરણ કમલ ધોયા પછી પ્રાપ્ત થયેલા ચરણામૃતથી વડલાની સૂકી ડાળી લીલીછમ થઈ જાય. આ પુરુષો માટે વંદનીય છે એવા સદગુરુ શ્રી કબીર ભગવાનને આપણે વારંવાર વંદન કરીએ. આમાં કબીર વડનો આખો ઇતિહાસ આવે છે, પણ એમાં એક બહુ મહત્વની વાત છે. વડલાની સૂકી ડાળીને જે લીલી કરી શકે, એ તો જે ઘટના થયેલી ત્યારે 500 વર્ષ પહેલા
ઘટના આ જગતમાં અનેક વાર બનતી હોય છે. કઈ રીતે? કોઈ વ્યક્તિનું જીવન અત્યંત દુઃખથી વ્યાપ્ત થઈ ગયો હોય, એ વ્યક્તિ અત્યંત ત્રસ્ત થઈ ગયો હોય અને હવે એને જીવવાની આશા છોડી દીધી હોય, એવા વ્યક્તિને કોઈ એવું કંઈક બોધ કરે જે બોધ દ્વારા એની જીવન આશા પાછા પલ્લવિત થઈ જાય અને એનું જીવન પાછું ઉમંગથી ભરપૂર બને. તો એ કાર્ય પણ એવું જ છે કે સૂકી વડલાની ડાળીને ફરીથી લીલું કરવા જેવું. આ જગતમાં માનવીને ઘણી વખત નિરાશાઓ ઘેરી લેતી હોય છે અને નિરાશા જ્યારે માનવીની ચારો બાજુ ફેલાઈ જાય ત્યારે એને શું કરવું શું નહીં કરવું એની ખબર નથી પડતી. અને એવી દશામાં જ્યારે એને ચારે બાજુ અંધારું દેખાય, એમાં કોઈ એને એક પણ પ્રકાશની કિરણ દેખાડે અને એ પ્રકાશના કિરણનો આશ્રય લઈને એ વ્યક્તિ આગળ આવે અને પછી એના જીવનમાંથી અંધારું દૂર થઈ જાય, તો એ કાર્ય પણ એવું જ છે. જેવી રીતે વડલાની સૂકી ડાળીને લીલુંછમ કરી દેવા જેવું. વડલાની સૂકી ડાળીનો અર્થ કઈ? એ વડલાની ડાળી એ જ નહીં લેવાનો, એનો જીવન સાથે પણ સીધો સંબંધ છે. માનવીના જીવનને પણ જે દુઃખમાંથી બહાર કાઢે. દુઃખ સુકાયેલા વૃક્ષ જેવું છે અને સુખ એ પલ્લવિત વૃક્ષ જેવું છે. જે વૃક્ષમાં લીલા પાંદડા હોય એ વૃક્ષની શોભા હોય. જે વૃક્ષમાંથી પાંદડા ખરી ગયા, જેને કોઈ પોષણ નથી મળતું, એ સુકાયેલો વૃક્ષ કહેવાય. એવી રીતે માનવીના જીવનમાં પણ એક રીતે એક એવું પોષણ એને પ્રાપ્ત થઈ જાય અને એના જીવનમાં પાછો ઉત્સાહ આવે. આપણે આવી કોશિશ કાયમ કરી શકીએ છીએ. મહાપુરુષોએ જે કર્યું એના બીજા પણ અર્થો થતા હોય છે. સદગુરુ કબીર સાહેબના વાણીના પણ એવા જુદા જુદા અર્થ નીકળતા હોય છે અને આપણે એ અર્થનું ચિંતન કરવાનું હોય. ઘણીવાર મહાપુરુષો જેવું કરે એવું આપણે જ કરીએ એ આપણા દ્વારા સંભવ હોતું નથી. પણ એમને જે માર્ગ ચીંધ્યો હોય, એમને જે માર્ગદર્શન કર્યું હોય, એ માર્ગદર્શનનું અનુકરણ કરીને આપણે ચાલી જરૂર શકીએ. એમને કહ્યું હોય એ આપણે કરી શકીએ અને એમને કહેલું કરીને પણ આપણે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ. ગુરુજનો, મહાપુરુષો જગતનું ભલું ચિંતન કરતા જ જગતમાં નિરંતર ભ્રમણ કરતા હોય, યોગ્ય પાત્ર જોઈને એને ઉપદેશ કરતા હોય અને એના જીવનમાં કંઈક જ્ઞાનનો પ્રકાશ ભરી દેતા હોય. સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, દેશ દેશ મેં હું ફિરા, देश देश में हूँ फिरा, गांव गांव की खोर, ऐसा जीरा ना मिला, लेवे फटक पछोर. સદગુરુ કબીર સાહેબે કહ્યું કે મેં બહુ ભ્રમણ કર્યું છે, એક દેશમાં નહીં, દેશ દેશાંતરમાં ભ્રમણ કર્યું અને ગાંવોની શેરીમાં પણ ભ્રમણ કર્યું. ગાંવ ગાંવ કી ખોર, ખોર એટલે શેરી, ગલીઓમાં પણ મેં ભ્રમણ કર્યું છે. એટલે તો ભ્રમણ કરતા કરતા કબીર વડ આવ્યા હતા. ऐसा जीरा ना मिला, लेवे फटक पछोर. કે મેં આટલું ભ્રમણ કર્યું, ભ્રમણ કરતા કરતા હું એવી વ્યક્તિઓની શોધમાં છું
જે હું જે કંઈ કહું છું એ મારા ઉપદેશોને સાર ગ્રહણ કરવા માટે તૈયાર થાય. આપણા જીવનની અંદર ઘણું બધું જોવાનું હોય, જાણવાનું હોય, પણ ગ્રહણ કરવાનું જ્યારે આવે ત્યારે સાર રૂપ લેવું જોઈએ. ઘણી વખત આ જગતમાં ઘણા બધા જુદા જુદા ચમત્કારો દેખાડવામાં આવતા હોય, અને કદાચિત તમે ટીવીમાં જ્યારે સિરિયલ જોતા હોય તો એમાં ઘણા ચમત્કારો દેખાડતા હોય. દેવી દેવતાઓની સિરિયલ્સ આવતી હોય, તેમાં બધા લગભગ શું હોય? ચમત્કારો જ હોય. હવે તમે કોઈ દિવસ તમારી કોશિશ કરવા જાઓ એવું કરવાની તો થાય નહીં. તો એટલે તમારે ત્યાં ચમત્કારની પાછળ નહીં જવાનું, પણ એમાં જે ભાવના શુભ છે કે ભક્તનું ભલું કરવા માટે ભગવાન એવું કરે, તો એ જે ભલું કરવાની ભાવના છે એને ગ્રહણ કરવાનું. માનવીના જીવનમાં યોગ્ય માર્ગદર્શન બહુ જરૂરી હોય છે, અને એ યોગ્ય માર્ગદર્શન દ્વારા જ એને સત્ય સમજાય છે. જ્યારે કબીર સાહેબ કહે કે એસા જીયરા ના મિલા લેવે ફટક પછોર. ફટક પછોર એટલે સુપડાનું કામ કરે. સુપડું હોય, સુપડાથી આપણે જે અન્ન હોય ને એ અન્નને સાફ કરીએ, એમાં જેટલો કચરો હોય, કાંકરા હોય, બધા કાઢી નાખવા માટે સુપડું વપરાય. આ દેશમાં તો કોઈ નથી વાપરવાનું, સીધો વસ્તુ સ્થિતિ જ બદલી ગઈ. તમારે કંઈ ઘઉં લાવીને સાફ કરવાની જરૂર પડતી નહીં, તમે તો સુધી લોટ જ લઈ આવો તો પછી શું. પણ જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં લોકો એની કચરો પણ સાથે આવતો હોય તો એને સાફ કરવા માટે સુપડું વપરાતો. હજી એ વપરાય, પણ હવે તો મોટા મોટા મિલોમાં વપરાય, હાથમાંનું વપરાવાનું બંધ થઈ ગયું. પણ એનો અર્થ તો એ જ છે કે કચરો દૂર ફેંકી નાખવાનો અને સારને ગ્રહણ કરવાનું. કારણ સાર એ કલ્યાણકારી છે, અને જે વ્યક્તિ એ સારને ગ્રહણ કરે જીવનમાં, એને સાધુ કહેવાય, એને ભક્ત કહેવાય. કબીર સાહેબે કહ્યું છે, સાધુ એસા ચાહીએ જૈસે સૂપ સુભાય, સાર કો ગઈ રહે થોથા દે ઉડાય. કચરો બધો કાઢી નાખે. માનવીના જીવનમાં કેટલો કચરો આવતો હોય, તમે કોઈ દિવસ વિચાર કર્યો? તમે જોશો 4 માણસો બેઠા હોય ને તો એમાં 4 માણસોની વચ્ચે મુદ્દાની વાત બહુ ઓછી હોય, અને મુદ્દા સિવાયની વાતો બહુ હોય. અને આપણે બધી જ વાતોનો સંગ્રહ મગજમાં કરીએ તો કચરો જ ભેગો થાય. પણ એમાં સાર વાત ગ્રહણ કરવામાં એ બહુ ટૂંકી હોય, બહુ નાની વાત હોય. એ નાનકડી વાત આપણે લઈએ, બાકી કચરો બધો કાઢી નાખીએ. અને એ વિવેક માનવીએ શીખવાનો હોય છે. જ્યારે માનવી આવો વિવેક શીખે ત્યારે એનો સંગ્રહ કરવાની જે ક્ષમતા છે યોગ્ય તત્વને, એ વધી જાય. અને આપણા જીવનમાં આ બધો વિચાર કરવાની જરૂર છે કે જે મુખ્ય જરૂરી છે એનું મહત્વ સમજીને એને સ્વીકાર કરવાનો. પ્રત્યેક વિચારનું મહત્વ હોય, પ્રત્યેક કાર્યનું મહત્વ હોય, એમાં પણ પ્રાયોરિટી જેને આપણે કહીએ, પ્રત્યેક કાર્યની પ્રાયોરિટી હોય. ઘણાને પ્રાયોરિટી બાબતમાં થોડો વિવેક નથી હોતો, અને એના કારણે ઘણા દુઃખી થઈ જતા હોય છે, સમય ચૂકી જતા હોય. અમે એવું જોયું છે એટલે તમને સમજાવું છું. માનવીના જીવનમાં એને પ્રાયોરિટી પહેલા ફિક્સ કરવી જોઈએ કે આપણે શું કરીએ જે આપણા માટે સાચી રીતે કલ્યાણકારી છે. કારણ એવું કે ઘણી વખત આપણે ખોટી વસ્તુને પ્રાયોરિટી આપીએ, પ્રાથમિકતા આપીએ, પેલું કામ, પેલો સમય એને આપીએ, અને
પછી આપણને ખબર પડે કે ઓહો આને તો મેં ખોટો સમય આપ્યો, કારણ આમાં સાચું કઈ લાભ હતો નહીં. તો એક વાત, આ બધું કહેવાનું એક મૂળ કારણ છે. પ્રત્યેક માનવીને આ વિચાર કરવાનો હોય છે કે એના જીવનમાં સૌથી પહેલા શું. આપણે ત્યાં મહાપુરુષોએ શાસ્ત્રમાં થોડાક સૂત્રો બનાવ્યા છે. એમાંનું એક સૂત્ર છે, એ સૂત્ર છે શતમ વિહાય ભોક્તવ્યમ. સૂત્ર છે 100 કામ મૂકીને પહેલા જમી લેવું. શું કહ્યું? શતમ વિહાય ભોક્તવ્યમ. બીજું કહ્યું સહસ્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડીને માનવીએ નાઈ લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. 1,00,000 કામ હાથમાં હોય તોય છોડીને દાન કરી લેવું. અને છેલ્લું તો એનાથી પણ શ્રેષ્ઠ કહ્યું કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. 1 કરોડ જેટલા કામ હાથમાં હોય પણ એ કરોડ કામોનો ત્યાગ કરીને પણ જ્યાં આત્માનું કલ્યાણ થતું હોય તો એ પહેલા કરી લેવું. કારણ શું? બધા જમવા કરતા, સ્નાન કરવા કરતા, દાન કરવા કરતા એકથી એક ચડિયાતા છે. જમવાથી પહેલા સ્નાન કરવું યોગ્ય, જમવાથી સ્નાન કરવાથી પણ યોગ્ય દાન કરવું, પણ જમવાથી, સ્નાન કરવાથી, દાન કરવાથી એનાથી પણ સૌથી યોગ્ય છે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય છે. અને આપણે પ્રાયોરિટી કોને આપવી જોઈએ? પછી આત્માના કલ્યાણની. આત્માના કલ્યાણ સાથે બધું આવે. આત્માનું કલ્યાણ એટલે તમારું આ શરીર છે એનું કલ્યાણ, એ શરીરમાં જે વિદ્યમાન જે પરમ તત્વ છે, જે ચેતના છે એનું કલ્યાણ. અને આ બને કેવી રીતે? આપણે આને મહત્વ નહીં આપીએ ને બીજાને મહત્વ આપવાની શરૂઆત કરીએ તો થશે શું? સમય વીતી જશે. બનેલો પ્રસંગ તમને કહું. અમારે ત્યાં જામનગરમાં એક ભાઈ આવ્યા, અમને મળવા આવ્યા. મને ગુરુજી આપણા દર્શન માટે આવ્યા. મેં બહુ સારું. મેં એને જોયું, એ લંડનના હતા. જ્યારે મેં એને જોયું, એનું મોડું જોયું, એનો શરીરની આકૃતિ જોઈ, ત્યારે મેં એને કહ્યું તમે એક કામ કરો, તમે આવ્યા છો ને તો અહીં આપણા હોસ્પિટલમાં તમારું ચેકઅપ કરાવી લો, તમારું સ્વાસ્થ્ય ચેકઅપ કરાવી લો અને પછી ડૉક્ટર જેમ કહે એમ તમે કરજો. તો એ ભાઈ મને કહે કે નહીં ગુરુજી, મારે છે ને અત્યારે સમય નથી, મારે એક બીજું મોટું કામ છે. હવે જો કામ મોટું કયું? એ કહે કે મારે એક બીજું મોટું કામ છે, મારે એક નવચંડી યજ્ઞ કરવાનો છે. પહેલા હું એ નવચંડી યજ્ઞ કરીને આવું ને પછી હું ચેકઅપ કરાવું. મેં કહ્યું ભાઈ તમારી ઈચ્છા, મારું કામ છે તમને યોગ્ય રસ્તો બતાવવાનો, એમણે સલાહ આપી, હવે તમારી ઈચ્છા. એ ભાઈ ગયા ને પછી પાછા આવી શક્યા નહીં. એ નવચંડી યજ્ઞ રહી ગયો, બધું જ રહી ગયો. હવે આપણે વિચારવાનું પ્રાયોરિટી કઈ હતી અને એને શું વિચાર્યું. એને ત્યારે એને હાર્ટ એટેક આવી ગયો અને હાર્ટ એટેક આવીને ભાઈ ગુજરી ગયા. એને પહેલા જ ચેકઅપ કરાવ્યું હોત તો એને ખ્યાલ આવી ગયો હોત કે એનો હાર્ટ છે એનું ફંક્શન એબનોર્મલ છે અને હવે એને એના માટે પહેલા કરવું જોઈએ. તો માનવી જ્યારે પ્રત્યેક કાર્યની પ્રાયોરિટી જોઈને ચાલે ને તો એ કાર્યને સાચવી શકતો હોય છે. અને સૌથી પહેલા આનો વિચાર વ્યક્તિએ કરવો જોઈએ. તમારા દરેક કાર્યની પહેલા તમારું સ્વાસ્થ્ય પહેલા આવવું જોઈએ. એ ન આવે ને અને એ તમે સાધી ન શકતા હોય તો તમારા બધા કાર્યો કઈ કામમાં આવવાના નથી. એટલે માનવીની જે દૃષ્ટિ છે, જે પ્રાયોરિટી, પ્રાથમિકતા, એ પ્રાથમિકતાની બાબતમાં આપણને આવો વિચાર કરવાની જરૂર છે. કારણ એવું કે આ જે શરીર છે એ શરીર પરમાત્માની આપેલી મોટામાં મોટી બક્ષિસ છે. આનાથી વધારે મોટી બક્ષિસ કઈ હોઈ શકે નહીં. શરીરથી મોટી બક્ષિસ શું હોઈ શકે? તમારું જીવન એ પરમાત્માની આપેલી બક્ષિસ. એટલે તો કબીર સાહેબ કહે, સાહેબ કબીર બકસ જગદીના
સુરનર મુનિ સબ ગુદડી લીના. આ શરીર રૂપી આ ગુદડી છે તે આ પરમાત્માની બક્ષિસ છે. પછી એક તો બહુ સરસ સદગુરુ કબીર સાહેબનો શબ્દ છે કે છે કર લે જતન સખી સાઈ મિલન કી, કર લે જતન સખી ગુડિયા ગુડવા સ્તૂપ સુપેલા, તજ દેવો બુદ્ધિ લડકૈયા ખેલન કી, ઊંચા મહેલ અજબ રંગ બંગલા. આ શરીરને વર્ણન કરતા સદગુરુ કહે ઊંચા મહેલ અજબ રંગ બંગલા, સાઈ કી સેજ જહાં લાગી ફૂલન કી, કર લે જતન સખી. આપણને સમજાયું છે આ શરીરને સદગુરુ કબીર સાહેબે શું શું ઉપમાઓ નથી આપી. તમે એ શબ્દ સાંભળ્યો હશે, ઘૂંઘટ કે પટ ખોલ રે તો કો પિયા મિલેંગે. એમાં કબીર સાહેબ શું કહે? કબીર સાહેબ કહે છે ધન જો વન કા ગર્વ ન કીજે, झूठा पचरंग चोल रे जाग जुगति से रंग महल में. કે આ શરીર એક રીતે નષ્ટ બંધ થવાનું છે અને એક રીતે રંગ મહેલ જેવું છે. જાગ જુગતિ સે રંગ મહેલ में, આ રંગ મહેલમાં તું જાગી જાય તો પી પાયો અનમોલ રે તો કો પિયા મિલેંગે, ઘૂંઘટ કે પટ ખોલ. તો આ શરીરને એક જગ્યા કહે રંગ મહેલ છે, ઊંચા મહેલ અજબ રંગ બંગલા, સાઈ કે સેજ જહાં લાગે ફૂલન કી, કર લે જતન સખી. આ મોકો છે, આ તક છે. તો સૌથી પહેલા દરેક વ્યક્તિએ એ વિચાર કરવો જોઈએ કે પરમાત્માએ આપેલી આ સારી તકનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા શરીરને જે પરમાત્માએ આપ્યું છે એને ઘણી વખત અવહેલના કરી. શેના માટે? ભૌતિક પદાર્થોને ભેગા કરવા માટે. ઘણાને અમે જોયા એવું કે તબિયત બગાડીને પણ પૈસા કમાવા દોડે અને પછી પૈસા આવે ને પછી તબિયત સુધારવા માટે પૈસા વાપરે ખોટી રીતે. હવે એક જ વિચાર કરો તો સૌથી પહેલા માનવી ચિંતન કરીને, વિચાર કરીને, ધ્યાન રાખીને પોતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ રીતે સાચવી લે અને પછી કાર્ય કરે તો કેટલું સારું. આપણે ત્યાં બધા મહાપુરુષોએ આ વાત બધાને સમજાવી છે કે તમે 100 વર્ષ જીવવાની ભાવના રાખો. બધા સૂત્રો તમે સાંભળ્યા છે, જીવેમ શરદઃ શતમ. પણ કેવી રીતે કહે? શૃણુયામ શરદઃ શતમ. તમારા કાન 100 વર્ષ સાજા નરવા રહે, આપણે બેરા ન બની. પછી પ્રપ્રવામ શરદઃ શતમ. તમારી વાણી 100 વર્ષ સુધી સ્પષ્ટ રહે કે કોઈ બોલતો હોય બીજા એને સારી રીતે સાંભળી શકતા હોય. નહીં તો આપણને લકવો થઈ જાય ને વાત નીકળે જ નહીં મોડામાંથી. એવું ન હોવું જોઈએ. પ્રજામ શરદ શતમ. આપણા પગ 100 વર્ષ સુધી બરાબર ચાલતા રહેવા જોઈએ. આ ઉપદેશ આપણને આપેલો છે કે જે માનવીનું શરીર 100 વર્ષ સુધી પણ સારું ચાલે, કોઈ એને 100 વર્ષમાં તકલીફ ન પડે, છેલ્લે પણ એ વ્યક્તિ કહે કે હા બરાબર છે, મને કઈ તકલીફ નથી. અમે એવા જોયા છે એટલે તમને કહું. હમણાં અમે લંડન હતા તો લંડનમાં એક વૃદ્ધ બાપા અમને મળવા આવેલા. એમની ઉંમર 96 વર્ષની, 96 યર ઓલ્ડ. અને અમારી સાથે વાત કરે. મને કહે બાપુ હું તમારા દર્શન માટે આવ્યો છું અને મારી ઉંમર 96 વર્ષની છે અને મને નખમાં રોગ નથી. મેં કહ્યું આ સારો, આનાથી વધારે શ્રેષ્ઠ શું જોઈએ? નખમાં રોગ નથી અને કહે કે હું બસમાં ચડીને આવું. જે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે 96 વર્ષની વ્યક્તિ આવી જતી હોય અને કહી શકતી હોય કે મને નખમાં પણ રોગ નથી, તો એ વ્યક્તિ, આપણને સમજવાનું કે એ વ્યક્તિએ પ્રાયોરિટી સમજી લીધેલી. ઇમ્પોર્ટન્સ જેને આપવું જોઈતું હતું એને ઇમ્પોર્ટન્સ આપ્યું અને આનંદથી છે. તો માનવીના જીવનમાં આપણે મહત્વની વાત શું છે પહેલા એને ધ્યાન આપવું, અને જે બધાને માટે જરૂરી છે
તો જે સૌથી પહેલા આ માનવી આ જીવનને મહત્વ આપવાનું છે. અને આ જીવન આપણા માટે થોડા સમય માટે મળેલું છે, પણ જેટલા સમય માટે મળેલું છે, કારણ 100 વર્ષ પણ સમયની ગણતરી કરવામાં આવે, કાળની ગણતરી કરવામાં આવે તો 100 વર્ષની કઈ બહુ મોટી કિંમત નથી. કારણ અનાદિકાલથી ચાલતી આવી આ ધારા, અનંતકાળ સુધી ચાલનારી આ ધારાની વચ્ચે 100 વર્ષ તો બહુ ઓછા. પણ આપણને 100 વર્ષ મળ્યા હોય તો આપણે એ 100 વર્ષ તો મેળવવા જોઈએ કે નહીં? કોશિશ આપણે કરવી જોઈએ. દરેક માનવીએ આ પુરુષાર્થ કરવાનો કે 100 વર્ષ તો જીવવાનો. વેદોએ આ સંદેશ આપ્યો, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ. માનવી કર્મ કરતા કરતા 100 વર્ષ, શતમ એટલે 100 વર્ષ, સમાહ એટલે વર્ષ, 100 વર્ષ જીવતા રહેવાની ભાવના કરે. કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. અને કર્મ એવી રીતે કરે કે એ કર્મનો એને લેપ લાગે નહીં, કર્મ એને બંધનમાં નાખે નહીં. એવા કર્મ કરે જે કર્મ એને બંધનમાંથી મુક્ત કરે. અર્થાત જગતમાં રહીને 100 વર્ષ શુદ્ધ સંકલ્પ કરતા શ્રેષ્ઠ કર્મ કરતા જાય, જેનાથી એને કોઈ બંધન નડે નહીં. આ ઉપદેશ યજુર્વેદનો ઉપદેશ છે. આપણા જીવનમાં જ્યારે આ મહાપુરુષોની વાણીનો કંઈક સાર આપણે લેવાની શરૂઆત કરીશું તો સાચી રીતે આપણે જીવનની પ્રાયોરિટી સમજીએ. જીવનમાં પ્રાયોરિટી છે સૌથી પહેલા સ્વાસ્થ્ય, સેકન્ડ પ્રાયોરિટી, બીજી પ્રાયોરિટી તમે બીજી વસ્તુને આપો, એમાં ધન પણ આવી શકે, તમે તમારા રિલેશન્સ પણ આવી શકે, બટ ઓલ ધેટ કમ્સ નેક્સ્ટ ટુ યોર સેલ્ફ. સૌથી પહેલા આવે સેલ્ફ, અને સેલ્ફ ઇઝ ધ સેન્ટર ઓફ ધ યુનિવર્સ. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. તમે હો તો જગત છે, તમે નથી. કહે કબીર સુનોરી મુનિયા આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા. શું છે? કબીર સાહેબે તો કેટલું ચોખ્ખું વારંવાર આપણને સમજાવ્યું છે કે તમે છો એટલે બધું છે. જે દિવસે તમે ગયા તે દિવસે બધું કઈ કામનું છે, નહીં તો કોઈ કહે કે મારા કામનો છે, હું સાથે લઈ જવાનો છું. કાંઈ જ કામનું નથી. જે છે તે ત્યાં સુધી જ જ્યાં સુધી આપણે છીએ. તો આપણે એ કરવું જોઈએ જેનાથી આપણું આ જીવન એ સાચી રીતે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે. અને પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે આપણે કરવાનું શું? પૂર્ણતા કોને કહેવાય? જ્યારે તમને છેલ્લી ઘડીએ એકદમ સંતોષ થઈ જાય, પૂર્ણતાની સાથે સંતોષ હોય. જેવી રીતે તમે જમી લેતા હોય અને તમે એકદમ પેટ ભરીને જમી ગયા, પછી તમે કહો, શું કહો પછી? બસ હવે નહીં ચાલે. આ પૂર્ણતાનું ચિહ્ન છે. તમને કોઈ પીરસે તો પણ તમે ખાઈ શકો નહીં, કારણ તમે કહેશો કે હવે ખવાય એવી જગ્યા રહી નથી. એવી રીતે આ જમ્યા પછીનો જે સંતોષ થતો હોય એવો સંતોષ જીવનના અંતમાં થાય. અને કહે હવે એ પરમાત્મા હવે મને ગમે ત્યારે બોલાવે ને હું તૈયાર બેઠો છું. જ્યારે માનવીને એવી તૈયારી થાય, જવાની પણ તૈયારી થાય, અને એ પણ સંતોષ સાથે, એને કહેવાય છે પૂર્ણતા જીવનની. અને જીવનની પૂર્ણતા મેળવીને જીવનને ધન્ય કરવાનું. અધૂરું રહે જીવન, જીવનમાં વ્યક્તિની વાસનાઓ અતૃપ્ત રહે તો એ અતૃપ્ત વાસનાઓને કારણે એ જગતમાં ભટકતો હોય છે. આ વાત સંત એકનાથજીએ બીજા શબ્દોમાં કહી છે. સંત એકનાથજીએ એમના શબ્દોમાં કહ્યું કે માનવીને જન્મ લેવું પડે છે એનું કારણ એની વાસનાઓ હોય છે, ઈચ્છાઓ, અભિપ્સાઓ. ઈચ્છાઓ જ્યારે શાંત થઈ ગઈ, હવે કઈ બાકી ને, પૂર્ણ સંતોષ, ટોટલ કન્ટેન્ટમેન્ટ, એ જ્યારે માનવીના જીવનમાં આવે ત્યારે માનવીનું જીવન કહેવાનું કે હવે પૂર્ણતા. અને એ ત્યારે કહે કે હવે તો મારે જવું તોય પણ કઈ તકલીફ નથી. અને એવી વ્યક્તિ જ્યારે આ જગતમાંથી જાય ને
તો તમને કહું, એનો મૃત્યુનો પણ ઉત્સવ કરવામાં આવતો હોય છે. ખ્યાલ છે આ વાત? અમે ઘણી વાર જોયું છે, જેને 100 વર્ષ, 101 વર્ષ, 108 વર્ષ આવા પૂરા કર્યા હોય ને, લોકો જ્યારે એમનો વરઘોડો કાઢે છેલ્લી ઘડીએ. તમે કોઈ દિવસ એનું જોયું જે 15 વર્ષના ગુજરી જાય એનો વરઘોડો કાઢેલો? નહીં. કારણ એ બચ્ચે ગયા. એને અસામયિક મૃત્યુ કહેવાય, અકાલ મૃત્યુ કહેવાય. માનવીના જીવનમાં આપણને અકાલ મૃત્યુનો વશ ન થવો પડે, પણ આપણે પૂર્ણ આયુષ્ય ભોગવીને આ જીવનમાંથી પૂર્ણતા સાથે, સંતોષ સાથે જઈ શકીએ એવું આપણું જીવન બનવું જોઈએ. અને એ બની શકે. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. આ બની શકે છે. આપણે એને કરી શકીએ છીએ અને એ તક આપણા હાથમાં હજી પણ છે. જો ઘણી બધી ભૂલો થઈ ગઈ હોય માનવી દ્વારા, એ ભૂલોનો દંડ એને ભોગવો પડતો હોય. માણસ જે બીમાર પડી જતો હોય ને, એ બીમારી એક પ્રકારનો દંડ છે. કેવી રીતે? અમારા સંતો એક દાખલો કહે. એક દાખલો એક ભાઈ હતા, એનું નામ હતું જીવરામભાઈ. એ જીવરામભાઈને મકાનની જરૂર હતી, એટલે મકાન ગોતતા હતા. ક્યાંય જલ્દી મકાન મળે નહીં, ભાડાનું મકાન જોઈતું. તો કોઈ એને કહ્યું કે ભાઈ તને એમ તો મળશે નહીં, પણ એક શેઠે ઘણા મકાન બનાવ્યા છે, તું એને જઈને પ્રાર્થના કરીશ તો કદાચ તને એ શેઠ તારા ઉપર કૃપા કરીને તને મકાન આપશે. તો એ જીવરામભાઈ ગયા શેઠજીનું નામ હતું શેઠ જ્યોતિષ સ્વરૂપ શેઠ. શેઠ જ્યોતિષ સ્વરૂપ પાસે એ પહોંચી ગયા, વિનંતી કરી, પ્રાર્થના કરી. શેઠ જ્યોતિષ સ્વરૂપ કહે કે ભાઈ ઠીક, હું તને મકાન આપું, પણ મારા મકાનમાં રહેનારા માટે થોડાક નિયમો છે. એ નિયમોનું તો પાલન કરવાની ખાતરી આપ તો તને મકાનની ચાવી આપું. તો કે ભલે, કે એ મકાનનું તારે ભાડું ભરવું પડે, પણ નિયમોનું પાલન પણ કરવું પડે. કે ભલે આપ કહો, મારે મકાન જોઈએ. તો પહેલો નિયમ કે જે મારો મકાન છે એ મારા મકાનમાં કોઈ પણ એવું કાર્ય નહીં કરવાનું જે અનૈતિક હોય. એટલે તમારે એમાં જુગાર વગેરે રમવાની નહીં. એમાં દારૂખાના એટલે શરાબ ઘર બનાવવાનું નહીં. ત્રીજું કયું કે એમાં જે અનૈતિક આચરણ જે કહેવાય છે, લગ્ન બાહ્ય સંબંધોનું આચરણ, એટલે એ કરવાનો નહીં. આ બધા નિયમો એના પાસેથી લખાવ્યા અને પછી એને એક ચાવી આપી દીધી, લો આ ઘરની ચાવી. એ ભાઈ રાજી થયા. જઈને એને ચાવીથી ઘર ખોલ્યું, ઘરમાં રહેવા લાગ્યા, ખૂબ આનંદથી રહેવા લાગ્યા. પણ ધીરે ધીરે એ એકલા હતા એટલે નવા લોકો સાથે દોસ્તી કરવા માંડ્યા. અને દોસ્તી કરવા માટે 2-4 જણા પછી એના ઘરમાં ભેગા થવા માંડ્યા. અને ભેગા થતા પછી વિચાર કરવા માંડ્યા કે આપણે એમને એમ વાતો કરીએ એમાં મજા નથી આવતી, આપણે થોડી 52 અધ્યાયની ગીતા કાઢીએ. પાના રમવાનું શરૂ કર્યું. પાના રમવા માંડ્યા, વાંધો નહોતો. પણ પછી એક ભાઈ એમ કહે, ભાઈ આમાં મજા નથી આવતી, તમે કંઈક દાવ લગાવો, આમાં કંઈક દાવ લગાવો ત્યારે મજા આવે. તો એ ભાઈ કહે, નહીં ભાઈ, અમારા ઘરમાં નહીં, કારણ મારા શેઠે મારા ઉપર આ કન્ડિશન મૂકેલી છે કે મારે આ દાવ રમવા જેવા જોઈએ નહીં. તો એ બીજા જે મિત્ર હતા ત્યારે પણ તારા શેઠને કોણ જઈને કહેવાનું? આપણે તો 4 જણા, આપણે કોઈ કહેવા વાળા નહીં ને, આપણે તો રૂમ બંધ કરીને રમવાના ના, એટલે કોઈને ક્યાં ખબર પડવાની. એને સમજાવ્યા તો પછી દાવ પણ લાગવાની શરૂઆત થઈ ગઈ. પછી દાવ લાગવાની શરૂઆત થઈ તો એક મિત્ર બીજા મિત્રને કહે કે અમે ત્યાં જઈએ ને તો ત્યાં પછી આ દાવ પણ ચાલે. એટલે બીજા 4 મિત્રો આવવા માંડ્યા. 4 ના 8 થયા, 8 ના 16 થયા. હવે જે આવે તો કે ભાઈ એમને એમ દાવમાં મજા નથી આવતી, થોડું કંઈક પીવાનું હોવું જોઈએ તો મજા આવે. તો આ ભાઈ કહે નહીં ભાઈ, મારા ઘરમાં નહીં, કારણ મારા ઘરમાં મનાઈ આ ચાલે છે એની જ મનાઈ, પણ તમે તો એ બીજી વાત. તો કે અરે ભાઈ, પણ અમે તને ક્યાં કહીએ, અમે પીને આવીએ બહારથી. હવે તો એનો એક મિત્ર કે આ બધા બહારથી પીને આવે તો તને કઈ વાંધો? કે મને શું એમાં વાંધો હોય?
તો બહારથી પીને આવવા માંડ્યા. તો એક ભાઈ કહે, અરે તું ગધેડો, આ બધા બહારથી પીને આવે ને પછી રમે, એના કરતા તું જ તારા ફ્રીજમાં થોડાક રાખવા માંડ ને, અને તું ચાર્જ કર, તું ચાર્જ કર. તો એને આ વાત સાચી. આપણે બીજાને કોઈને કહેવાનું નહીં, થોડાક જ આપણા જેટલા અંદરના ગ્રુપના છે. ધીમે 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 ચાલુ થવા માંડ્યું. હવે ચાલુ થવા માંડ્યું તો એની બોટલો વેચવા માંડી ને પછી એને તો ચાર્જ કરવા માંડ્યો. એ જે પાના રમતા ને એમાં એનો હિસ્સો મળવા માંડ્યો. અને ધીમે 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 એની આવક વધી. આવક વધી તો પરિણામ સ્વરૂપ શું થયું? જે વધારે ને વધારે લોકો એમાં આકૃષ્ટ થતા ગયા. અને પછી કહે, આટલામાં મજા નથી આવતી, થોડી નાચવા વાળી છોકરીઓ આવે ને તો પછી, અને પછી એ પણ ચાલુ થઈ ગયું. એ પીરસવા વાળી આવવા માંડી દારૂ, અને બધું વાતાવરણ બીજું થઈ ગયું. અને પછી તો ઢીંચીને એટલા મસ્ત થઈ જાય કે જ્યારે બહાર નીકળે ને તેના પગ આમ 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 લથડે ને. ઘણી વખત તો ગલીમાં પડે ને, કોઈ વખત ગટરમાં પડે, અને ઘણી વખત તો આવનાર જનાર માતા બહેનોને પણ તકલીફ આપે. તો આજુબાજુના પાડોશીઓને જ્યારે તકલીફ થવા માંડી ત્યારે એ પાડોશીઓએ શેઠને શિકાયત કરી, કમ્પ્લેન કરી કે તમે જેને મકાન આપ્યું છે અને જે નિયમો તમે એના લખાવ્યા હતા એ નિયમોનું અહીં એકય પાલન થતું નથી, બધું એના વિરુદ્ધમાં થઈ રહ્યું છે. એટલે તમે આ ભાઈને અહીંથી રજા આપો. શિકાયત મળી શેઠજીને. ત્યારે શેઠજીએ જોયું કે હા શિકાયત આવી છે, એટલે એને પોતાના મુનિમને કહ્યું કે મુનિમજી તમે જાઓ અને તમે ચેક કરીને આવો કે આ શિકાયતમાં કંઈ તથ્ય છે કે એમને જ કોઈ શિકાયત કરી છે. એટલે મુનિમ આવ્યો ચેક કરવા માટે, અને એને ચેક કર્યું. ગામમાં આજુબાજુના લોકોને પૂછ્યું તો વાત બધી સાચી હતી, પણ મુનિમને થયું કે આપણે તો ગામજનોનો પક્ષ સાંભળ્યો, આ જીવરામભાઈનો શું પક્ષ છે જરા આપણે એને સાંભળીએ. તો એ જીવરામભાઈને મળવા ગયા. જીવરામભાઈને પરિચય આપ્યો કે હું શેઠ જ્યોતિષ સ્વરૂપનો મુનિમ છું, અને ભાઈ તમારી બાબતમાં આવી આવી શિકાયત આવી છે, હવે તમારું શું કહેવાનું છે? મેં તો ગામ લોકોને પૂછ્યું ને એ લોકોએ કહ્યું કે આ વાત આવી સાચી છે, હવે તમે શું કહો છો? જીવરામભાઈ ગભરાઈ ગયા, પણ ગભરાઈને કહે કે હવે આપ રાસ્તા બતાવો, મારે શું કરવું જોઈએ. અને એને એક પેટી કાઢી અને પેટીમાં નોટો ભરી અને મુનિમજીને થમાવી દીધી કે આ લઈ લો, અને આ તમારો રિપોર્ટ છે ને એને સુધારી નાખો, એટલે બદલી નાખો. મુનિમજીએ રિપોર્ટ બદલી નાખ્યો કે અહીંની જે આવેલી શિકાયત હતી એ ખોટી હતી, અહીં તો બધું બરાબર ચાલે છે, કંઈ તકલીફ નથી. પણ આ ભાઈની જે વ્યવસ્થા હતી એમાં કંઈ પરિવર્તન નહીં થયું. એટલે ગામ લોકોએ બીજી વાર રજિસ્ટર્ડ નોટિસ મોકલી. પહેલા તો સાધારણ ડાકથી મોકલાવેલી, બીજી વાર રજિસ્ટર્ડ નોટિસ મોકલી. જ્યારે રજિસ્ટર્ડ નોટિસ આવી શેઠ જ્યોતિષ સ્વરૂપ પાસે, ત્યારે શેઠ જ્યોતિષ સ્વરૂપે જોયું કે જે પહેલા નાના મુનિમને મોકલ્યા હતા એનાથી તો કંઈ થયું નહીં, એટલે એમને મોટા મુનિમને મોકલ્યા. હવે મોટો મુનિમ આવે એને પણ બધી કાર્યવાહી કરી. એ છેલ્લે જ્યોતિષ સ્વરૂપને ત્યાં જીવરામભાઈને મળવા ગયા. તો જીવરામભાઈએ, હવે મોટા મુનિમ હોય ને તો એને નાની રિશ્વતથી કામ ચાલે નહીં, એને મોટી થોકડી. આ ભાઈની આવક તો હતી જ, એટલે એને પેટીની જગ્યા ખોખવાય, અને એનાથી મોટા મુનિમ રાજી થયા અને એને પણ રિપોર્ટ બદલી નાખ્યો. પણ આ ભાઈનું આચરણ બદલ્યું નહીં. એટલે છેલ્લે ગ્રામજનોએ ત્રસ્ત થઈને 5 જણોનું એક મંડળ બનાવ્યું અને કહે કે આપણે જાતે જઈને હવે શિકાયત કરીએ. અને એ 5 જણોનું મંડળ જઈને શેઠ જ્યોતિષ સ્વરૂપને શિકાયત કરે. અને પછી જ્યોતિષ સ્વરૂપ પોતાના દીકરાને કહે હવે તું જા, કારણ આપણે મુનિમ ઉપર પણ ભરોસો કરવા જેવો નથી. એટલે શેઠજીનો દીકરો, જે શેઠ જ છે, શેઠજીનો દીકરો પણ શેઠ જ છે, એ આવ્યો. અને એને જ્યારે જોયું કે આ બધું તો જેમ શિકાયતમાં કહેલું છે તેમ થાય છે, એટલે સીધા પહેલા પોલીસ સ્ટેશનમાં ગયા. ત્યાંથી પોલીસ સ્ટેશનમાં સૂચના આપી. પોલીસના જે ઓફિસર્સ એની સાથે આવવાનું થયું અને કાયદા પ્રમાણે એ ભાઈને બહાર કાઢ્યો. આ તો દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત દરેક જીવને લાગુ પડે છે. આપણો જે જીવ છે ને એ જીવરામભાઈ છે, અને જે શેઠ જ્યોતિષ સ્વરૂપ છે એ પરમાત્મા છે. શેઠ
જ્યોતિષ સ્વરૂપ પરમાત્માએ આ દેહરૂપી મકાન આપણને ભાડાથી આપેલું છે, અને એ પણ આપણા પાસેથી પ્રતિજ્ઞા કરીને, આપણાથી પ્રતિજ્ઞા લેવડાવી કે તમારે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, પણ આપણે એ પ્રતિજ્ઞાનું પાલન ન કરીએ તો શું થાય? પછી શિકાયત જાય એટલે એ પરમાત્મા નાના મુનિમને મોકલે. એ નાનો મુનિમ એટલે નાની સૂની બીમારી થઈ જાય. એ બીમારી સમજો કે મુનિમ છે, પછી તમે બીમારી થઈ એટલે એનો ઈલાજ કરો ને, તો જે કંઈ ખર્ચો ડોક્ટરને આપો એ મુનિમને આપવામાં આવેલી રિશ્વત છે. અને પછી આપણે પરિવર્તન નહીં કરીએ એટલે પછી મોટી બીમારી આવે. તો મોટી બીમારી આવે તો પછી આપણને શું કરવું પડે? કાપકૂપ કરવો પડે, ઓપરેશન કરવું પડે, એટલે મોટો ખર્ચો થાય. તો એ મોટા મુનિમને આપવામાં આવેલી રિશ્વત એ મોટો ખર્ચો. પણ એનાથી પણ આપણે ન સુધરીએ પછી શું થાય? છેલ્લે મૃત્યુ આવે, અને પછી કઈ હવે નીકળ, હવે કોઈનું ચાલે નહીં. તો માનવીના જીવનમાં જે તક આવેલી છે, નાની મોટી બીમારી હોય વાંધો નહીં, હવે સુધરી જાઓ, કે જેનાથી આપણને છેલ્લી ઘડીએ પણ આનંદ રહે. અને એના માટે માનવીએ કોશિશ કરવાની છે, જાગૃત થઈને વ્યવહાર કરવાનો. જાગો. અને જે જાગવાનું છે એ શું? માનવીએ જાગવાનો અર્થ છે કે ખોટી ટેવોને સુધારી દેવાનો. આદત પૂરી સુધાર લો બસ હો ગયા ભજન, મન કી તરંગ માર લો બસ હો ગયા ભજન. આપણે આપણી ટેવને શુદ્ધ બનાવવાની છે. સારી ટેવ પાડો કે જે સારી ટેવોના કારણે શું થાય? આપણું જીવન શ્રેષ્ઠ બનવા માંડે. અને એ શ્રેષ્ઠ જીવન કેવું? 100 વર્ષ નહીં, 125 વર્ષ જીવવાનું થાય તો પણ આનંદથી જીવીએ. અમારા મહાત્માઓએ બહુ સુંદર વાત કરી છે. બધાને હું વારંવાર કહું છું, તમારા માટે જરૂરી છે ને એટલે કહું છું. સંત કહે, ભોજન આધા પેટ કર, दुगुना पानी पी, तिगुना श्रम, चौगुना हसी, वरसवा सौजी. યાદ રાખજો, યાદ રાખવા જેવું છે. ભોજન આધા પેટ કર, અડધા પેટ ખાવાના. પછી દુગુના પાણી પી, ડબલ પાણી પીવાનું. ત્રિગુના શ્રમ, 3 ગણી મહેનત, ફિઝિકલ એક્ટિવિટીઝ. આપણી ગડબડી અહીં આવવા માંડી. શું? ફિઝિકલ એક્ટિવિટીઝ ઘટવા માંડી અને ખાવાનું વધવા માંડ્યું. અને પછી ચૌગુના હસી, 4 ગણા હસવાનું. હસવું પણ બહુ જરૂરી છે. તમે હસતા રહેશો ને તો તમારી તબિયત સારી રહે. હસતા રહો. હસો એના ઘણા ફાયદા. અને એકદમ દિલ ખોલીને હસવાનું. કોઈને ઉપહાસ નહીં કરવાનો, પણ હસવાનું. તો કહે મહાત્મા કે તમે એમ કરશો ને તો તમે 125 વર્ષ જીવી શકો. 100 વર્ષ નહીં, 125. અને જીવી શકાય. આપણે ગડબડી શરૂ કરીએ કે પહેલા અડધું પેટ ખાવાની જગ્યા ભરપેટ ખાવાનું. ભૂલ ત્યાંથી શરૂ. અહીં સુધી કે ઘણા તો બહુ આગ્રહ કરીને જમાડે. આગ્રહ કરીને એટલે એક રોટલીથી જ્યાં કામ ચાલતું હોય ને, કંઈક ને તમે અરે એક રોટલીથી શું થાય, તમે આટલા લાંબા ચોડા પોટા દેખાવ. તમે એવી રીતે એને વધુ આગ્રહ કરીને બિચારાને એકની જગ્યાએ 4 રોટલી જમાડે. હવે એ 4 રોટલીની જરૂર કઈ નથી. જરૂર તો સાચી રીતે માનવીને બહુ ઓછી હોય છે. તમને થોડું વિજ્ઞાન સમજાવી દો આની બાબતમાં. જે વ્યક્તિ ખૂબ એક્ટિવિટી કરતો હોય એ વ્યક્તિને પણ જીવનમાં 2000 કેલોરીથી વધારે નહીં જોઈએ. ભોજનમાં 2000 કેલોરીથી વધારે ખૂબ એક્ટિવિટી કરનારને નથી જોઈતું. પણ એની જગ્યા આપણે શું કરીએ? જે બહુ ઓછી એક્ટિવિટીઝ કરતા હોય, જે બેઠા રહેતા હોય, ડેસ્ક સંભાળતા હોય, અથવા આવું લખવાનું કામ કરતા હોય, એ બધાને 1000 થી 1200 કેલોરી જોઈએ. જે 800 કેલોરી તમે બર્ન કરી શકવાના નથી, તમે 2000 કેલોરીથી વધારે ઇનપુટ કરવાના તો ધીરે ધીરે એ કેલોરી ક્યાં થાય? સ્ટોર થાય બોડીમાં. અને બોડીમાં સ્ટોર થાય ને પછી આપણું ફેટ વધી જાય. અને પછી એ જ આપણને પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય.
તમને એ પણ સમજાવ્યું હતું કે કેટલી કેલોરી કઈ વસ્તુમાં હોય. તમે એક રોટલી ખાઓ ને એમાં 250 થી 300 કેલોરી હોય. એક સ્લાઇસ બ્રેડનો 250 થી 300 કેલોરી. એક ચમચી શુગર ચામાં નાખો છો 300 કેલોરી એમાં. અને તમે વિચાર કરો, તમે એક ગ્લાસ દૂધ પીધું 500 કેલોરી થઈ ગઈ, વધારે ઓછી નહીં થાય. બિસ્કુટ તમે 4 બિસ્કુટ ખાઈ ગયા 200 કેલોરીથી ઉપર તમને. અને થોડુંક તમે એક વાટકી શ્રીખંડ ખાઈ ગયા ને 1000 કેલોરી પૂરા. હવે તમે વિચાર કરો. અને આપણે શું કરીએ, એક વાટકી શ્રીખંડ આપ્યું હોય ને, કારણ એક વાટકીથી શું થાય? એવી રીતે આપણે શું કરીએ છીએ, વી પુટ મોર કેલોરીઝ ઇન. આપણે વધુ આહાર દ્વારા વધુ અને બર્નઆઉટ તો કરતા નથી, વાપરતા તો નથી. તો વાપરતા નથી તો પરિણામ સ્વરૂપ શું થાય? એ કેલોરીઝ ભેગી થાય અને એ જ કેલોરીનો પ્રતાપ હોય છે શું? ડાયાબિટીસથી શરૂ થાય. પછી એક વખત ડાયાબિટીસ શરૂ થાય ને તમે કંટ્રોલમાં નહીં રાખી શકતા હોય તો તમને હાર્ટ એટેક થઈ જાય, તમને કિડનીની બીમારી થઈ જાય, ઘણી બધી આંખની તકલીફ થઈ જાય. ડાયાબિટીસ એ પોતે કોઈ બીમારી નથી, પણ બધા બીમારીઓનું ઘર છે, યાદ રાખજો. એટલે આપણે કઈ રીતે જીવીએ જેનાથી આપણું જીવન સારું રહે એ આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે પહેલી વાત તો શું કરવાની કે આહાર ઉપર નિયંત્રણ કરવાનું. સુખી થવું હોય તો, દુઃખી થવું હોય તો કોઈ વાત નથી, તો છૂટ છે. પણ તમારે સુખી થવું હોય, સ્વસ્થ શરીર રાખવું હોય તો આહાર સૌથી પહેલા. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ સત્વાપત્તિ. આમ આપણા શાસ્ત્રો આપણને કહે. ઋષિઓએ મુનિઓએ બધું આપણને સમજાયું છે. બધા ઋષિઓ મુનિઓ બહુ લાંબુ જીવતા. શું ખાતા? જંગલમાં રહેતા, કંદ ફળ મૂળ, વધુ આહાર એમનો એ પ્રકારનો હતો. અને એ જમાનામાં પણ એમને ફળ મૂળ ગોતવા માટે કેટલું ફરવું પડતું. એટલે એક્ટિવિટીઝ ઘણી થતી, એટલે એમને જે કંઈ ખાધું હોય એ પચી જતું. હવે આપણે શું થયું, આપણે એક્ટિવિટીઝ થઈ ગઈ ઓછી અને શીરો ખાવા માંડ્યા. હવે તો વસ્તુઓનું નામ ગણાવો ને તો પછી તમે કહેશો કે આ શું ગણાવવા માંડ્યા. પણ ઘણું બધું આપણે સુરતનું જમણ તો પ્રખ્યાત. લોકો કહે કે સુરતનું જમણ અને કાશીનું આ જમણમાં જે તમે ખાઓ છો એ બહુ વધારે છે. એટલે સૌથી પહેલી વાત આપણા આહારની શુદ્ધિ. અને એક બીજી વાત તમને સમજાવું, મેં ઘણાને આ વાત કહી છે ને, તમને પણ કહું છું કે તમારા માટે ફાયદાની છે. એટલા માટે તમે એક વાત સાંભળી છે ને, એ વાત છે દાને દાને पे लिखा है खाने वाले का नाम. સાંભળ્યું છે બધાએ? હવે એનો મતલબ શું છે? તમારા જિંદગીમાં તમે કેટલા દાણા ખાવાના છો ને એ પાક્કું થયેલું છે. The amount of the grain you are going to eat is fixed. કેટલા દાણા તમારે ખાવાના એ ફિક્સ થયેલા છે. હવે તમે જેટલા વેલા ખાઈ જાઓ એટલા વેલા ઉપર. યાદ આવી ગયું? એનો અર્થ બીજો છે. આ જેટલા વેલા ખાઈ જાઓ કોટા પૂરા, પછી આપણને બાકી નહીં રહે તો જવું પડે ઉપર. અને તમે એને ધીરે ધીરે ખાઓ, યુ પ્રોલોંગ યોર લાઈફ. આપણી લાઈફ સ્પેન જે છે એ લાંબો થઈ જાય. વી કેન લીવ એ લોંગ લાઈફ. આપણે જ સારું ને શ્રેષ્ઠ જીવન જીવવું હોય તો એ આપણા હાથમાં છે. એટલે પહેલી વાત તો શરૂઆત કરવા